ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. ઓપન બસ રાઈડ. સવારનો સમય હતો અને આજે ગટ્ટુ અને ચિંકી મમ્મીના ઉઠાડ્યા વગર જલ્દી સ્કૂલે જવા તૈયાર થયા. બધા બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા. અરે ગટ્ટુ અને ચિંકી, આજે તો તમે એકદમ સમયસર તૈયાર થઈ ગયા. શું વાત છે? હા પપ્પા, આજે અમારા સ્કૂલ વાળા અમારી ક્લાસને ઓપન બસ રાઈડ પર લઈ જવાના છે. અમે બંને બહુ એક્સાઇટેડ છીએ. હા પપ્પા, આજે તો બહુ મજા આવવાની છે. તમને ખબર છે, એ બસનો ઉપરનો ભાગ એકદમ ખુલ્લો હોય છે. મને મારા મિત્રોએ કહ્યું છે. અરે હા ગટ્ટુ, બીજું શું? ઓપન બસનો મતલબ જ આ હોય છે. હા પપ્પા, તમે જલ્દી અમને સ્કૂલે મૂકી જાઓ. મારાથી તો સાચે વેટ જ નથી થતું. અચ્છા ઠીક છે, પહેલા તમે બંને નાસ્તો ખતમ કરો અને મેં તમારા બંને માટે લંચમાં તમારી ફેવરેટ ચોકલેટ ચિપ્સ કૂકીઝ પણ મૂકી છે. અરે વાહ મમ્મી, તમે ગુડ્ડી માટે પણ મૂકી છે ને? હા મમ્મી, અને બંટી માટે? હા, એમના માટે પણ. હવે ચલો નાસ્તો ખતમ કરો અને જલ્દી રેડી થઈ જાઓ. પપ્પા તમને સ્કૂલ સુધી મૂકી જશે. તમને લેટ થઈ જશે બેટા. નાસ્તો કર્યા પછી પપ્પા ગટ્ટુ અને ચિંકીને સ્કૂલ ગેટ પાસે છોડે છે. સ્કૂલના ગેટ પર જ ગટ્ટુ, ચિંકીની ક્લાસ ટીચર અને બીજા બાળકો હતા. તે બધા પણ બસની વેઇટ કરતા હતા. પછી ગટ્ટુ અને ચિંકી પપ્પાને જલ્દીથી ગુડ બાય કહે છે અને બંટી ગુડ્ડી પાસે જઈને ઊભા રહે છે. ચિંકી, તમને બંનેને આટલું લેટ કેમ થયું? જો બસ આવવાની જ છે. ગુડ્ડી, મને તો એક્સાઇટમેન્ટમાં રાત્રે ઊંઘ જ ન આવી. સવારે પણ હું જલ્દી ઉઠી ગઈ, પણ મમ્મી આપણી ફેવરેટ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવતી હતી. એમાં જ લેટ થઈ ગયું. અરે વાહ કૂકીઝ! તમને ખબર છે, મારી મમ્મીએ બધા માટે સેન્ડવિચીસ આપ્યા છે અને મારી મમ્મીએ ઘણા બધા ફ્રૂટ્સ આપ્યા છે. ત્યાં જ બસ આવે છે. બસમાંથી ડ્રાઈવર અંકલ ઉતરે છે અને બધા બાળકોને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે. બાળકો, બસમાં બેસ્યા પછી જ્યારે બસ ચાલુ થાય ત્યારે કોઈ બાળક ઊભું નહીં થાય અને હાથ બહાર ના નીકાળતા. અને તમે લોકો ત્યારે જ લંચ કરજો જ્યારે લંચ માટે બસ ઊભી રહે. કોઈ પણ બાળક બસમાં ટિફિન નહીં ખોલે અને હા, ન તો કોઈ પણ પ્રકારની મસ્તી કરે. ઓકે? ઓકે અંકલ. બધા બાળકો બસમાં બેસે છે અને તેમની ટ્રીપ શરૂ થાય છે. બાળકો, આજની તમારી ઓપન બસ રાઈડમાં હું જ તમારી ગાઈડ છું. હું તમને જણાવતી રહીશ કે આપણે કઈ કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ અને બસ કયા રૂટને ફોલો કરી રહી છે. ઠીક છે ને? મારી બધી વાતો ધ્યાનથી સાંભળજો, તો જ તમને આ ટ્રીપની મજા આવશે. ઠીક છે ને? યસ મેમ. બાળકો, સૌથી પહેલા આપણે જોઈશું હાજી અલી દરગાહ. બાળકો, હાજી અલી દરગાહ હાજી અલી શાહ બુખારીનું ટોમ્બ છે. તે ઉઝબેકિસ્તાનના એક સૂફી સેન્ટ હતા. તમને લોકોને ખબર છે, અહીંયા બહુ જ બધી ફિલ્મ્સનું શૂટિંગ પણ થયું છે અને આ દરગાહ યર 1431માં બની હતી. એટલે કે આ દરગાહ 592 વર્ષ જૂની છે. શું 500 વર્ષ જૂની? હા બાળકો. પછી બસ આગળ ચાલે છે. હવે આપણે આગળ વધી રહ્યા છીએ નિર્ગોમ ચોપાટી તરફ. તો કોણ જણાવશે મને આ ચોપાટી વિશે? લગભગ તમે બધા જતા જ હશો, હે ને? મેમ, પ્લીઝ આ ચાન્સ ગટ્ટુને આપો. એ અહીંયાના વખાણ બહુ જ સરસ રીતે કરશે. હા ગટ્ટુ, બોલ, અમે બધા સાંભળીએ છીએ. મેમ, અહીંયાના ગોલગપ્પા આખી મુંબઈમાં ખૂબ જ ફેવરેટ છે. પાઉંભાજી અને કાલા ખટ્ટા તો તેનાથી વધારે ટેસ્ટી છે. અને હા મેમ, અહીંયા તો ગણેશ વિસર્જન પણ ખૂબ જ ધામધૂમથી થાય છે. વેરી ગુડ ગટ્ટુ, સરસ ડિસ્ક્રિપ્શન આપ્યું તે. બાળકો, આ જગ્યાને તમે લોકો સારી રીતે ઓળખતા હશો, હે ને? વર્લી સી ફેસ. હા ટીચર, હું ઘણીવાર મારા મમ્મી પપ્પા સાથે અહીંયા ફરવા આવ્યો છું. હું પણ. હા બાળકો, આ મુંબઈની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે અને પોતાની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ એક બહુ જ સરસ જગ્યા છે. અને બહુ બધા સેલિબ્રિટીઝના ઘર પણ અહીંયા નજીકમાં જ છે.
કારણ કે આ લોકેશન બહુ જ સુંદર છે. કેટલી મજા આવે છે ચિંકી. આ વ્યૂ કેટલો સુંદર છે અને વાતાવરણ પણ કેટલું સારું છે. હા ગટ્ટુ, આવ તો આપણે ઘણી વખત ફરવા નીકળ્યા છીએ, પણ આ ઓપન બસ રાઈડની કંઈક મજા જ અલગ છે. બાળકો, હવે આપણે સિદ્ધિવિનાયક મંદિરની સામે ઊભા છીએ. બધા ભગવાનની બ્લેસિંગ્સ લઈ લો. તમને ખબર જ હશે કે આ મુંબઈનું બહુ જ પ્રસિદ્ધ મંદિર છે અને દેશ વિદેશથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. હા, મારા પપ્પા કહે છે કે ટ્યુઝડેમાં અહીંયા ખૂબ જ ભીડ હોય છે. બિલકુલ ઠીક હરી. બાળકો, આ આપણી હાઈકોર્ટ છે. તમને ખબર છે ને અહીંયા શું થાય છે? યસ મેમ, કોર્ટ આપણને ન્યાય અપાવે છે. હા હરી, સાચું. બાળકો, હાઈકોર્ટ ઓફ બોમ્બે દુનિયાની જૂનામાં જૂની કોર્ટ્સમાંથી એક છે. આ બ્રિટિશર્સના ટાઈમમાં બનાવવામાં આવી હતી. સમજ્યા? યસ મેમ. બાળકો, હવે આપણે આવી ગયા છીએ ગેટવે ઓફ ઇન્ડિયા. બધા બાળકો પોતાની સીટ પરથી એક્સાઇટેડ થઈને જુએ છે. બાળકો, તમે બધાએ તમારા જીકેના ક્લાસમાં ગેટવે ઓફ ઇન્ડિયા વિશે જરૂર ભણ્યા હશો. ભણ્યા તાને? હા મેમ. વેરી ગુડ. તો ચલો હવે જણાવો કે ગેટવે ઓફ ઇન્ડિયા ક્યારે બન્યો હતો અને એને કેમ બનાવવામાં આવ્યો હતો. ચિંકી, તું જણાવ. ટીચર, એ 1911 માં બન્યો હતો. વેરી ગુડ. ગુડ્ડી, હવે તું જણાવ આ કેમ બન્યો હતો. ટીચર, જ્યારે એમ્પરર કિંગ વી ઇન્ડિયા આવ્યા હતા ત્યારે એમના સ્વાગત માટે ગેટવે ઓફ ઇન્ડિયા બનાવ્યું હતું. વેરી ગુડ ગુડ્ડી. તો બાળકો, આ સાથે જ આપણી ટ્રીપ ખતમ થાય છે અને આપણે પાછા સ્કૂલ જઈએ છીએ. ત્યાં સુધી તમે બધા એક એક કરીને મને જણાવો કે આજની રાઈડમાં તમારી ફેવરિટ વસ્તુ કઈ હતી. મેડમ, મને તો સૌથી સુંદર વોલી સી પ્લેસ લાગ્યું. ત્યાંનો વ્યૂ કેટલો સરસ છે. હા મેમ, મને પણ. મેડમ, મારી ફેવરેટ પ્લેસ તો ચોપાટી છે. ત્યાંનું નામ સાંભળીને તો પાઉંભાજી ખાવાની ઈચ્છા થઈ ગઈ. અને ચિંકી અને હરી, તમારો ફેવરિટ પાર્ટ કયો હતો? મેમ, હું તો લગભગ બધી જ લોકેશન્સ પર પહેલાથી ફરી ગયો છું. તેથી મારો ફેવરેટ પાર્ટ હતો આ ઓપન બસમાં ફરવું, કારણ કે આવી મજા પહેલા નથી આવી. ઓહ, સરસ સરસ. મને એ વાતની ખુશી છે કે તમને બધાને આ રાઈડમાં મજા આવી. આ સાથે બાળકોની ઓપન બસ રાઈડ ખતમ થાય છે. બધાના પેરેન્ટ્સ તેમને સ્કૂલે પિક કરવા આવે છે. ગટ્ટુ ચિંકી પપ્પાને ટ્રીપ વિશે બતાવતા બતાવતા ઘરે જાય છે. ચિંકીએ બનાવી કેક. આજે ગટ્ટુ અને ચિંકીને સ્કૂલમાં રજા હતી. તેઓ ઘરે બેઠા બેઠા બોર થતા હતા. ત્યાં ચિંકી ટીવી ઓન કરે છે. બહુ જ બોર થાય છે ગટ્ટુ. ચલ મળીને ટીવી જ જોઈ લઈએ. હા ચિંકી, ચલ કંઈક સારું જોઈએ. શું કરીએ? કોઈ કાર્ટૂન જોઈએ? અરે ના ચિંકી, મારે કાર્ટૂન નથી જોવું. કંઈક બીજું શોધ ને સારું. અરે વાહ, આ જો ગટ્ટુ ટીવી પર કુકરી શો આવે છે. મમ્મી આને જ જોઈને આપણા માટે નવી નવી ડિશિસ બનાવે છે. અરે હા ચિંકી, ચલ જોઈએ કે આજે એમાં શું બનાવવાનું શીખવાડે છે. હું તો ખૂબ જ એક્સાઇટેડ છું આ શો માટે. મમ્મી તો દરરોજ શો જોવે છે. કુકરી શોમાં કેકની રેસિપી આવતી હતી. બંને જણા ધ્યાનથી રેસિપી જુએ છે. ચિંકી, આપને તો કેક બનાવતા જોઈને મને પણ કેક ખાવાની ઈચ્છા થઈ ગઈ. આપણે બંને મળીને કેક કેમ ના બનાવીએ? હા ગટ્ટુ, હું પણ એ જ વિચારતી હતી. એમ પણ આપણે બંને ખાલી જ બેઠા છીએ, બોર થઈએ છીએ. તો ચાલ, એમાં વાર શાની? ચાલ જઈને જોઈએ કે કિચનમાં કેક બનાવવાનો સામાન ક્યાં રાખેલો છે. હા ગટ્ટુ, તું જઈને સામાન શોધવાનું શરૂ કર. ત્યાં સુધી હું મમ્મી પાસે જઈને કેક બનાવવાની પરમિશન લઈ લઉં છું. બંને પોતપોતાના કામમાં લાગી જાય છે. પણ ગટ્ટુ ઉદાસ થઈને ચિંકીની પાસે આવે છે. ત્યારે ચિંકી મમ્મીની રૂમમાં હતી. આ ગટ્ટુ, જો મમ્મીએ આપણને કેક બનાવવાની પરમિશન આપી દીધી છે. અરે પણ ચિંકી, આપણે કેક બનાવીશું કેવી રીતે? કિચનમાં તો કેક બનાવવાનો સામાન જ નથી. હા બેટા, મને હમણાં જ યાદ આવ્યું. મેં લાસ્ટ વીક કેક બનાવી હતી ને, એના પછી હું અત્યાર સુધી શોપિંગ જ નથી જઈ શકી. એટલે જ કેક બનાવવાનો બધો સામાન અવેલેબલ નથી અત્યારે. આ સાંભળીને બંને જણા ખૂબ જ ઉદાસ થઈ જાય છે. કેટલા બોર થઈએ છીએ. કેટલો સારો આઈડિયા હતો કે કેક બનાવી લઈએ. હવે શું કરીશું? બાળકોને ઉદાસ જોઈને મમ્મી કહે છે, અરે ગટ્ટુ ચિંકી, તમે બંને ચિંતા ના કરો. મારી પાસે બહુ જ સરસ આઈડિયા છે.
તમે એક રેગ્યુલર કેકની જગ્યાએ એક સ્પંજ કેક બનાવી લો. એ બનાવવાનો બધો જ સામાન ઘરમાં છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીને થોડી આશા જોવા મળે છે. તેઓ એક્સાઇટેડ થઈને મમ્મીની પાછળ પાછળ કિચનમાં જાય છે. જુઓ બાળકો, તમારી પાસે ઇન્ગ્રેડિયન્ટ્સ તો ઓછા છે, એટલે તમે એવી કેક તો નહીં બનાવી શકો જેવી તમે ટીવીમાં જોઈ હતી. પણ હા, તો પણ તમે એક સારી કેક બનાવી શકો છો આ લિમિટેડ ઇન્ગ્રેડિયન્ટ્સથી. સારું મમ્મી, અમે બંને રેડી છીએ. હે ને ચિંકી? હા મમ્મી, અમે રેડી છીએ. ઠીક છે, તો ચલો હું જેવું જેવું કહું એવું ફોલો કરતા જાઓ. પછી મમ્મી ગટ્ટુ અને ચિંકીને પોતાના સ્પંજ કેકની રેસિપી બતાવે છે. બંને જણા મમ્મી કહે તે રીતે ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરે છે. અચ્છા બોલો તો બાળકો, તમારે કેક કયા શેપની બનાવવી છે? સ્ક્વેર શેપનું. ના ના, એ તો બહુ જ બોરિંગ લાગે. એક હાર્ટ શેપની કેક બનાવીએ. ચલો સારું, હાર્ટ શેપનું જ બનાવીએ. ઓકે બાળકો, શરૂ કરીએ. ચિંકી, તે તો તારા ફેસ ઉપર આટલો બધો કોકો પાવડર લગાવી લીધો છે. અરે આ ક્યાં લાગ્યું? કે મને? આવ ચિંકી, હું તારો ફેસ સાફ કરી દઉં. મમ્મી, આ બેટર તો રેડી થઈ ગયું છે. એકવાર ફાઇનલી આપણે તેને ટેસ્ટ કરી લઈએ કે કેવું બન્યું છે. પછી આપણે તેને બેક કરીશું. હા ગટ્ટુ, ગુડ આઈડિયા. અરે આ શું? આ બેટરમાં તો સાકર ઓછી લાગી રહી છે. અરે એવું કેવી રીતે થઈ શકે? ચિંકી, મેં તને કીધું તું ને કે આમાં 120 ગ્રામ ખાંડ નાખી દે. અરે સોરી મમ્મી, મેં તો ખાલી 100 ગ્રામ જ ખાંડ નાખી. ઓહ, એટલે કેક ઓછું મીઠું લાગી રહ્યું છે. કોઈ વાંધો નહીં, હવે એડ કરી દો 20 ગ્રામ ખાંડ. હા મમ્મી, હમણાં કરું. અને બીજું એક કામ કર, આમાં થોડો વેનીલા એસેન્સ નાખી દે. એનાથી આમાં વધારે સરસ ફ્લેવર આવશે. હા મમ્મી, હમણાં એડ કરું છું. થોડી જ વારમાં ગટ્ટુ અને ચિંકીનું મિની સ્પોન્જ કેક બનીને તૈયાર થાય છે. વાવ, કેટલું ક્યુટ લાગી રહ્યું છે ને આપણું નાનું કેક. મેં તો વિચાર્યું પણ નહોતું કે આટલા ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે આટલી સરસ કેક બનાવી શકીએ. એ તો આને બનાવવા પાછળ ટાઈમ પણ કેટલો ઓછો લાગ્યો છે ચિંકી. હા ગટ્ટુ, આ બધું આપણી પ્રેમાળ મમ્મીના લીધે થયું. એમના જ આઈડિયાથી આપણે આટલી સરસ કેક બનાવી છે. થેન્ક યુ મમ્મી. અરે એમાં થેન્ક યુ શું બેટા? મને પણ તમને આ કેક બનાવતા શીખવાડીને બહુ જ મજા આવી. હવે તો બસ પપ્પાના ઘરે આવવાની રાહ જોઈએ. પછી આપણે બધા મળીને કેક કાપીશું અને પછી ખાઈશું. પછી ગટ્ટુ અને ચિંકી ગેટ પાસે ઊભા રહીને પપ્પાના આવવાની રાહ જુએ છે અને તેમના આવતા જ જોરથી બૂમ પાડે છે. સરપ્રાઈઝ! અરે અરે ગટ્ટુ અને ચિંકી, કેક? શું વાત છે? કઈ ખુશીમાં કેક બનાવ્યું છે? પપ્પા, આ કેક તો અમે બંને જણાએ મળીને બનાવ્યું છે. આજે અમે ખૂબ જ બોર થતા હતા ને એટલે. પછી ગટ્ટુ અને ચિંકી મળીને કેક કાપે છે અને સૌથી પહેલા પપ્પાને ખવડાવે છે. પપ્પા કહે છે, અરે વાહ મારા નાના શેફ્સ, તમે બંને જણાએ તો ખૂબ જ સરસ કેક બનાવ્યું છે. સાચે આ કેક તો બહુ જ સરસ છે. પછી ગટ્ટુ અને ચિંકી પણ કેક ખાય છે. તેમને પણ તે બહુ ગમે છે. હવે તો જ્યારે પણ ઘરમાં કેકની જરૂર પડશે ત્યારે હું અને ચિંકી જ બનાવીશું. હા હા જરૂર, હું તમને બંનેને અલગ અલગ ફ્લેવર્સની કેક બનાવતા પણ શીખવાડીશ. પછી તમે મને પણ હેલ્પ કરી શકશો. વાહ, આ તો ખૂબ જ સારો આઈડિયા છે મમ્મી. પછી બધા એકબીજા સાથે ઘણી બધી વાતો કરતા કેક એન્જોય કરે છે. મમ્મીએ બનાવ્યા ઇડલી ઢોસા. આજે મમ્મી પપ્પા સાંજ સુધી ક્યાંક બહાર ગયા હતા. સ્કૂલેથી આવ્યા પછી ગટ્ટુ અને ચિંકી પોતાના નેબર આંટીને ત્યાં લંચ કરવા જતા રહે છે. ચિંકી, જોરથી ભૂખ લાગી છે. ખબર નહીં આંટીએ લંચમાં શું બનાવ્યું હશે. હા ગટ્ટુ, મમ્મી તો રોજ ટેસ્ટી ટેસ્ટી લંચ બનાવે છે. આજે આપણે પહેલી વાર કોઈ બીજાના ઘરે ખાવા જઈશું. ગટ્ટુ ચિંકી વાતો કરતા કરતા આંટીના ઘરે પહોંચી જાય છે અને બેલ વગાડે છે. આવો આવો ગટ્ટુ ચિંકી, હું તો તમારા બંનેની જ રાહ જોતી હતી. આજે મેં તમારા માટે ઈડલી અને ઢોસા બનાવ્યા છે. વાવ આંટી, મને તો ઇડલી બહુ ગમે છે. અને મને ઢોસા. હા તો આવો ને બેટા, જલ્દીથી હાથ ધોઈ લો, હું જમવાનું પીરસું છું. તે બંને જણા તો ઇડલી ઢોસા ખાઈને ખૂબ જ ખુશ થાય છે. આંટી, આટલી ટેસ્ટી ઇડલી તો આજ સુધી મમ્મીએ પણ નથી બનાવી. અને આંટી, આ ઢોસા પણ બહુ જ સરસ છે. અરે વાહ બેટા, હું તો ખુશ છું.
કે તમને ખાવાનું ભાવ્યું. લો, વધારે લો, મન ભરીને ખાઓ. ગટ્ટુ ચિંકી મન ભરીને ઇડલી ઢોસા ખાય છે અને પછી આંટીનો આભાર માનીને પાછા પોતાના ઘરે આવે છે. સાંજ પડતા મમ્મી પપ્પા પણ આવી જાય છે. મમ્મી તમને ખબર છે આજે આંટીએ ઈડલી અને ઢોસા બનાવ્યા. અને મમ્મી એમને બહુ જ ટેસ્ટી ખાવાનું બનાવ્યું હતું. ખરેખર મજા આવી ગઈ હતી. અરે વાહ બેટા, આ તો સરસ વાત છે કે તમને ખાવાનું ગમ્યું. તો બાળકો, પેટ ભરીને ખાધું હતું ને? તો શું પપ્પા, ગટ્ટુએ તો 5 ઇડલી ખાઈ લીધી. ચિંકીની વાત સાંભળીને બધા હસી પડે છે. બીજે દિવસે સવારે જ્યારે ગટ્ટુ અને ચિંકી ઉઠે છે ત્યારે જુએ છે કે મમ્મીએ બ્રેકફાસ્ટમાં ઈડલી અને ઢોસા બનાવ્યા છે. અરે આ શું મમ્મી, તમે પણ અમારા માટે ઈડલી અને ઢોસા બનાવ્યા છે? તો શું બેટા, કાલે તમને આંટીના હાથના ઇડલી ઢોસા એટલા ભાવ્યા તો મને થયું હું આજે ફરીથી બનાવી દઉં. વાહ મમ્મી, આ તો તમે બહુ સારું કર્યું. ચલો જલ્દીથી બ્રશ કરી લો તમે લોકો, અને હું તમારો નાસ્તો સર્વ કરું છું. બંને બાળકો ડાઇનિંગ ટેબલ પર બેસીને ઈડલી અને ઢોસા ખાય છે, પણ તેમને આ ઈડલી અને ઢોસામાં તે મજા નથી આવતી જે આંટીમાં આવતી હતી. પણ તેઓ મમ્મીને ઉદાસ નહોતા કરવા માંગતા. વાહ મમ્મી, બહુ ટેસ્ટી બની છે તમારી ઈડલી પણ. હા મમ્મી, ઢોસા પણ બહુ જ સરસ છે. પણ મમ્મી બંનેના મોઢા જોઈને બધી વાત સમજી જાય છે. તેમને ખબર પડી ગઈ કે બાળકોને ખાવાનું પસંદ નથી આવતું અને તેઓ કહી શકતા નથી. અચ્છા ઠીક છે, ચલો હવે તમે લોકો સ્કૂલ માટે રેડી થઈ જાઓ. પછી મમ્મી વિચારે છે કે એવી તો શું કમી રહી ગઈ તેમના ખાવામાં કે તે ખાવાનું આંટી જેટલું સ્વાદિષ્ટ નહોતું બન્યું. ઘણું વિચાર્યા પછી તેઓ આંટીના ઘરે જાય છે. હલો ગટ્ટુ ચિંકીના મમ્મી, આવો આવો. આજે હું તમારા ઘરે એક જરૂરી કામથી આવી છું. હા બોલો ને. તમારાથી તમારા ઇડલી ઢોસાની રેસીપી માંગવી હતી. જ્યારથી ગટ્ટુ ચિંકીએ તમારા ઘરે ઇડલી ઢોસા ખાધા છે ત્યારથી એ લોકો બસ વખાણ જ કર્યા કરે છે. ઇનફેક્ટ મેં પણ એમના માટે ઇડલી ઢોસા બનાવ્યા, પણ એમને એ એટલા ના ભાવ્યા. અરે રે, એ તો એટલા માટે કે હું મારા ઇડલી ઢોસામાં અમુક સ્પેશિયલ મસાલા નાખું છું. ચલો હું તમને શીખવાડું છું. પછી આંટી પોતાની સ્ટાઇલમાં મમ્મીને ઈડલી ઢોસા બનાવતા શીખવાડે છે અને મમ્મી ઘરે પાછા આવે છે. અરે મમ્મી, ક્યાં ગયા હતા? કંઈ નહીં ગટ્ટુ બેટા, તમારા બંને માટે એક સરપ્રાઈઝ છે જે તમને કાલે સવારે મળશે. વાહ મમ્મી, મને સરપ્રાઈઝીસ બહુ જ ગમે છે. હા બેટા, તો બસ કાલ સવાર સુધીની રાહ જુઓ. પછી બધા સૂઈ જાય છે. સવારે મમ્મી આંટીની બતાવેલી રેસીપી પ્રમાણે ફરી એકવાર ઈડલી અને ઢોસા બનાવે છે. થોડી જ વારમાં આખા ઘરમાં ઈડલી અને ઢોસાની સુગંધ ફેલાય છે. અરે વાહ મમ્મી, આટલી સરસ સુગંધ શેની આવે છે? ચિંકી, મને તો આ સુગંધ કંઈક જાણીતી લાગે છે. અરે હા ગટ્ટુ, મને પણ. બેટા, આજે મેં ફરીથી ઇડલી ઢોસા બનાવ્યા છે, પણ આ વખતે મેં આંટીને પૂછીને એકદમ એમની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. ચલો ટેસ્ટ કરીને કહો કેવા બન્યા છે. પછી ગટ્ટુ અને ચિંકી એક્સાઇટેડ થઈ જાય છે અને ઈડલી અને ઢોસા ખાય છે. અરે વાહ મમ્મી, આ તો આંટી કરતા પણ મસ્ત બનાવી તમે. સાચી મમ્મી, મજા આવી ગઈ. બાળકોની પિઝા પાર્ટી. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જવા માટે રેડી થયા હતા. મમ્મી પપ્પા, શું તમે રેડી થઈ ગયા? જલ્દી ચાલો, પેરેન્ટ્સ ટીચર મીટિંગ શરૂ થઈ ગઈ હશે. અરે હું તો ક્યારનો રેડી છું. તારી મમ્મીને તો જો, હજુ પણ રેડી નથી. ચિંકી જા તો, જરા મમ્મીને કહીને આવ કે જલ્દી ચાલે. ઓકે પપ્પા. અરે આવી ગઈ, ચલો હવે. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા સ્કૂલે જાય છે. ગટ્ટુ, ચિંકી, શું લાગે છે તમારા માર્ક્સ કેવા હશે? ટીચર કોઈ ફરિયાદ તો નહીં કરે ને? અરે ના પપ્પા, અમે તો ફરિયાદ કરવા જેવું કોઈ કામ નથી કર્યું, હે ને ચિંકી? હા એકદમ સાચું. અને અમે બંને બહુ જ બધું ભણ્યા હતા, તો રિઝલ્ટ તો સારું જ આવવાનું છે. હા તે તો છે. આ વખતે ગટ્ટુ ચિંકીએ મોડી રાત સુધી જાગીને એક્ઝામની તૈયારી કરી હતી. ઓહો, ચલો તમારી ક્લાસ આવી ગઈ, હમણાં બધી ખબર પડશે. ક્લાસમાં ગુડ્ડી, હરી અને બંટીના પેરેન્ટ્સ પણ હતા. ગુડ મોર્નિંગ મેમ. હેલો મેમ. ગુડ મોર્નિંગ બાળકો. હેલો સર. હેલો મેમ. મમ્મી પપ્પા બીજા પેરેન્ટ્સની પાસે જઈને ઊભા રહે છે અને એકબીજાનો હાલ પૂછે છે. આલો ગટ્ટુ ચિંકી, તમારા રિઝલ્ટ્સ. તમે બંને યુનિટ ટેસ્ટમાં ખૂબ સરસ માર્ક્સ લાવ્યા છો. વેરી ગુડ. થેન્ક યુ મેમ. જોયું પપ્પા, મેં કીધું હતું ને. હા ગટ્ટુ, વેરી ગુડ. વેરી ગુડ બાળકો, આવી જ રીતે મન લગાડીને ભણવાનું.
થેન્ક યુ મમ્મી. પછી ગટ્ટુ અને ચિંકી બાકીના મિત્રો સાથે વાતો કરવા લાગે છે અને એકબીજાના માર્ક્સ પૂછે છે. મને તો સાયન્સમાં સૌથી સારા માર્ક્સ મળ્યા છે. અરે મારે તો સાયન્સમાં ઓછા માર્ક્સ આવ્યા છે. હા પણ મને ઇંગ્લિશમાં ક્લાસમાં હાઈએસ્ટ માર્ક્સ મળ્યા છે. ઇંગ્લિશમાં મારા માર્ક્સ થોડા ઓછા પડ્યા પણ હિન્દીમાં ક્લાસમાં સૌથી હાઈએસ્ટ માર્ક્સ મારા છે. બાળકો, તમે બધાએ સારા માર્ક્સ સ્કોર કર્યા છે. જ્યાં પણ કમી રહી ગઈ હોય તેને ક્લિયર કરજો અને તેને ઇમ્પ્રૂવ કરજો. હા બાળકો, એક્ઝેક્ટલી. અને તમે બધાએ એટલા સારા માર્ક્સ સ્કોર કર્યા છે કે તમને બધાને ટ્રીટ મળવી જોઈએ. બોલો, તમારે શું ખાવું છે? હા, બિલકુલ ઠીક. બતાવો શું ખાવું છે? આજે તો તમારી પાર્ટી બને છે. અંકલની વાત સાંભળીને બધા બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ, પાર્ટી! બોલો બોલો, શું ખાવામાં આવે? ચાલો ચાલો ચાટ ખાવા જઈએ. ના ચીકી, ચાટ તો આપણે દર વખતે ખાઈએ છીએ. ચાલો ને કંઈક અલગ ખાઈએ. હા, સાચી વાત છે ગુડ્ડીની. આજની પાર્ટી સ્પેશિયલ છે તો આપણે સ્પેશિયલ જ ખાવાનું જોઈએ. આમ જ બાળકો ડિસ્કસ કરતા રહે છે કે તેમણે શું ખાવું જોઈએ અને બધા પેરેન્ટ્સ તેમને જોઈને હસે છે. પછી બધા બાળકો એક સાથે બોલે છે, પિઝા! અમે નક્કી કરી લીધું. હા, અમારે પિઝા ખાવા છે. ચલો ઠીક છે, બધા મળીને પિઝા પાર્ટી કરીએ. પછી બધા પિઝા ખાવા જાય છે. પછી આરામથી બધા ટેબલ લઈને બેસે છે. બતાવો બાળકો, તમને બધાને કયા કયા પિઝા ખાવા છે? મને તો વેજીટેબલ સ્ટોપિંગ્સ વાળો પિઝા ખાવો છે પપ્પા. હા, હું પણ તે જ વાળો પિઝા ખાઈશ. તેમાં કોર્ન, કેપ્સિકમ અને ટમેટોઝ નખાવજો પપ્પા. સારું ગટ્ટુ અને ચિંકી અને ગુડ્ડી હરી પિંકી, તમારે કયો પિઝા ખાવો છે? અંકલ, મારે ચીઝી પિઝા ખાવો છે. હું બેલ પેપર વાળો સ્પાઇસી પિઝા ખાઈશ. હા, હું પણ હરીવાળો પિઝા ખાઈશ. તે બહુ ટેસ્ટી હોય છે. સારું બાળકો, હું હમણાં ઓર્ડર આપીને આવું. પપ્પા ઓર્ડર આપવા જતા રહે છે અને પેરેન્ટ્સ અને બાળકો એકબીજા સાથે વાતો કરે છે. મારો અને ચિંકીનો પિઝા કેટલો હેલ્ધી હશે. હા, ટેસ્ટનો ટેસ્ટ અને હેલ્થની હેલ્થ. થઈ ગયું ને કામ અમારું. પણ મારા ચીઝી પિઝાની તો કોઈ તુલના નથી ગટ્ટુ ચિંકી. તેનો ચીઝ પુલ જોઈને મારી પાસે માંગતા નહીં. હા, ગટ્ટુ, ચિંકી, હરી અને બંટી વિચારમાં પડે છે અને એકબીજાનો ચહેરો જોવા લાગે છે. હરી ધીરેથી બંટીના કાનમાં કહે છે, અરે બંટી, તે ક્યાંક ભૂલ તો નથી કરીને? ક્યાંક ગુડ્ડીનો પિઝા સૌથી ટેસ્ટી તો નથી થવાનો ને? અરે હરી, કેવી વાતો કરે છે. આપણો પિઝા પણ સૌથી ટેસ્ટી હશે, ટેન્શન ના લે. થોડી વારમાં પપ્પા બધાના પિઝા લઈને આવી જાય છે. હાલો બાળકો, તમારા બધાના પિઝા આવી ગયા છે. ગરમા ગરમ પિઝા એન્જોય કરો. વાહ, શું સુગંધ છે! ચાલો શરૂ કરો બાળકો. લાવો, હું બધાને સર્વ કરી દઉં છું. હા, હું પણ તમારી હેલ્પ કરું છું. પછી બધાને પિઝા સર્વ થાય છે. કેટલું ટેસ્ટી છે પિઝા. વાવ! હા, મારો પિઝા બહુ જ યમ્મી છે. પણ કંઈ પણ કહો, મારો ચીઝી પિઝા તો સૌથી બેસ્ટ છે. ગુડ્ડીની વાત સાંભળીને બધા બાળકોની નજર ગુડ્ડીના ચીઝી પિઝા પર જાય છે. શું થયું બાળકો, શું વિચારો છો? મમ્મી, અમારા બધાનો પિઝા આમ તો ટેસ્ટી છે પણ ગુડ્ડીનો ચીઝી પિઝા કંઈક વધારે ટેસ્ટી લાગે છે. તેવું હોય છે બાળકો. ચાલો, કોઈ વાંધો નહીં. બધા એકબીજા સાથે શેર કરીને ખાઓ. તેનાથી તમને પોતાનો પિઝા પણ મળશે અને બીજાનો પિઝા ટેસ્ટ કરવા પણ મળશે. વાવ, આ ખૂબ જ સરસ આઈડિયા છે મમ્મી. ચાલો આપણે તેવું જ કરીએ. પછી બાળકો પોતપોતાના પિઝા શેર કરે છે અને બધા પિઝા પાર્ટી એન્જોય કરે છે. સારો આઈડિયા હતો મમ્મી. અમને બધા પિઝા ખાવા મળ્યા. આ થઈને વાત. અને બધા બંટીની આ વાત સાંભળીને હસી પડે છે અને આમ બધા બાળકો મળીને પોતાની પિઝા પાર્ટી એન્જોય કરે છે. કરાટે ક્લાસ. મમ્મી પપ્પા થોડા દિવસોથી ગટ્ટુ ચિંકીને નોટિસ કરતા હતા કે તેઓ તેમના સમયનો સાચો ઉપયોગ કરતા ન હતા. એક દિવસ પપ્પાએ ગટ્ટુ ચિંકીને કહી જ દીધું, ગટ્ટુ ચિંકી, હું ક્યારનો જોઈ રહ્યો છું, તમારી પાસે ઘણો બધો ફ્રી ટાઈમ છે પણ તમે યોગ્ય રીતે યુટિલાઇઝ નથી કરતા. એટલે શું પપ્પા? એટલે કે તમારે તમારા ફ્રી ટાઈમમાં કંઈક શીખવું જોઈએ. પણ પપ્પા, અમે તેવું શું કરી શકીએ છીએ? મને એવું લાગે છે કે તમારે બંને કરાટે ક્લાસીસ જોઈન કરી લેવા જોઈએ. આપણા ઘરની પાસે જ એક નવા કરાટે ક્લાસ શરૂ થયા છે. હા, તે સારો આઈડિયા લાગે છે.
તેથી તમે એક્ટિવ પણ રહેશો અને સ્ટ્રોંગ પણ રહેશો. શું પણ કેમ પપ્પા અમારે શું જરૂર છે કરાટે ક્લાસ જોઈન કરવાની? હા મમ્મી પપ્પા, તેમાં તો જરાય મજા પણ નહીં આવે. ત્યાં જવા કરતાં તો સારું એ હશે કે અમે ઘરમાં રહીએ. ના ચિંકી, તારે તારા સમયનો સાચો ઉપયોગ કરવાનું શીખવું જ પડશે. આવી રીતે કામ નહીં ચાલે બેટા. અને વાત ત્યાં જ પતી જાય છે. અને બીજા દિવસે ગટ્ટુ ચિંકીના મમ્મી પપ્પા તેમને કરાટે ક્લાસ જોઈન કરવા માટે કહે છે. ગટ્ટુ ચિંકી જાત જાતના બહાના બનાવે છે જેથી તેમને કરાટે ક્લાસમાં ના જવું પડે. મમ્મી, આજે તો મારે બહુ જ હોમવર્ક કરવાનું છે. આજે હું ક્લાસ નહીં જઈ શકું. ઓ હા મમ્મી, મારે પણ મારો સ્કૂલનો પ્રોજેક્ટ પતાવવાનો છે, તેથી હું પણ આજે નહીં જઈ શકું. આમ જ એક અઠવાડિયું વીતી જાય છે પણ ગટ્ટુ ચિંકીના બહાના ઓછા જ નથી થતા. છેલ્લે મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને બેસાડીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બાળકો, તમારે કરાટે ક્લાસ કેમ નથી જવું? હા ગટ્ટુ ચિંકી, તમને તેનાથી પ્રોબ્લેમ શું છે? મમ્મી, અમને ક્લાસ જવાનું જરાય મન નથી. અમને લાગે છે કે અમને ત્યાં મજા નહીં આવે. ના ચિંકી, એવું બિલકુલ નથી. શું તને ખબર છે કે કરાટે ક્લાસના કેટલા ફાયદા છે? શું ફાયદા? કેવા ફાયદા પપ્પા? બાળકો, કરાટે હોય કે કોઈ પણ માર્શલ આર્ટ, તેમાંથી તમને ઘણું બધું શીખવા મળે છે. તમારામાં ડિસિપ્લિન આવશે અને તમે સ્ટ્રોંગ બનશો. એટલું જ નહીં, તમારી બોડી ખૂબ ફ્લેક્સિબલ પણ બનશે. ગટ્ટુ ચિંકી પપ્પાની વાત ધ્યાનથી સાંભળતા હોય છે. સાથે સાથે તમારા અંદર એક નવી સ્ટ્રેન્થ પણ આવશે. ગટ્ટુ ચિંકી, કરાટે શીખવાના તમને બહુ જ બધા ફાયદાઓ થશે. એક કામ કરો, તમે કરાટે ઉપર બનેલી 2-3 મૂવીઝ જુઓ. શું? તો શું કરાટે આટલું સ્પેશિયલ હોય છે કે તેના માટે મૂવીઝ પણ બની છે? બીજું શું ચિંકી, કરાટે ખૂબ જ ખાસ માર્શલ આર્ટ છે અને એન્શિયન્ટ ટાઈમથી તે ચાલી આવી રહી છે. હા બાળકો, પહેલાના સમયમાં તો એવા માર્શલ આર્ટ્સ હતા જે શીખવા ખૂબ જ જરૂરી હતા. લોકો પોતાના સામાન્ય જીવનમાં પણ તેને શીખતા હતા. તમે જોજો, એકવાર તમે તેને શીખી લીધું ને, પછી તમને કેટલું કોન્ફિડન્ટ ફીલ થાય છે. સારું, ઠીક છે મમ્મી પપ્પા, જો તમે કહો છો તો અમે કરાટે ક્લાસ જોઈન કરીએ છીએ. હા ગટ્ટુ, સાચું કહે છે. આપણે એકવાર ટ્રાય કરીને જોઈ લઈએ કે ત્યાં આપણને કેવું લાગશે. પછી અમને જે પણ લાગશે તે અમે તમને બંનેને કહી દઈશું. બીજા દિવસે પપ્પા ગટ્ટુ ચિંકીનું એડમિશન નજીકના કરાટે ક્લાસમાં કરાવી દે છે અને તેમના માટે કરાટેની યુનિફોર્મ પણ લાવે છે. બંને જણા તૈયાર થઈ જાય છે. ચિંકી, તું આ યુનિફોર્મમાં કેટલી ફની લાગી રહી છે. ગટ્ટુ, તું પણ બહુ જ ફની લાગે છે સાચે. અરે વાહ ગટ્ટુ ચિંકી, તમે બંને તો એકદમ પ્રોફેશનલ કરાટે સ્ટુડન્ટ્સ લાગી રહ્યા છો આ યુનિફોર્મમાં. ઓલ ધ બેસ્ટ. તમારો પહેલો દિવસ એકદમ સરસ રીતે એન્જોય કરજો. થેન્ક યુ સો મચ મમ્મી. ઓ ચિંકી, જો તો અહીંયા કેટલા બધા બાળકો છે. મને તો ખબર જ નથી કે અહીંયા આટલા બધા બાળકો શીખવા આવે છે. હા ગટ્ટુ, અને ઘણા બાળકો તો આપણાથી પણ નાના છે. શું લોકોને કરાટે શીખવું આટલું બધું ગમે છે? હવે તો મને બહુ જ એક્સાઇટમેન્ટ થઈ રહી છે. હા ચિંકી, મને પણ. ખબર નહીં આજે આપણે કેવું પરફોર્મ કરીશું. પછી તેમના કરાટે ટીચર આવે છે અને તેમને કરાટેના બેઝિક્સ શીખવાડે છે. પછી બધાને થોડી એક્સરસાઇઝ કરાવે છે. એક ટ્રેન સ્ટુડન્ટ આવે છે અને ટીચરના કહેવા પ્રમાણે એક બોર્ડને તોડી નાખે છે. આ જોઈને ગટ્ટુ અને ચિંકી ઇમ્પ્રેસ થઈ જાય છે. થોડી વારમાં ક્લાસ ખતમ થાય છે અને પપ્પા બંનેને લેવા માટે આવી જાય છે. તો બાળકો, કેવો રહ્યો તમારો પહેલો કરાટે ક્લાસ? તમે એન્જોય કર્યો કે નહીં? પપ્પા, ક્લાસમાં તો કેટલા બધા બાળકો હતા. અમારા કરાટે ટીચર બહુ જ સ્ટ્રિક્ટ અને ડિસિપ્લિન્ડ હતા. અને ચિંકી, તે છોકરો યાદ છે તને જેણે તે પેલા બોર્ડને તોડ્યો હતો? હું તો હજુ સુધી તેનાથી ઇમ્પ્રેસ છું. મારે પણ તેવું કરવું છે. અરે હા, ખબર છે પપ્પા, એક સ્ટુડન્ટે એક લાકડાના બોર્ડને આરામથી તોડી દીધું. કેટલો સ્ટ્રોંગ હતો એ. આ તો કશું જ નથી ગટ્ટુ ચિંકી. જો તમે રેગ્યુલર ક્લાસ ભરશો તો આના કરતાં પણ વધારે કરી શકશો. શું ખરેખર પપ્પા? શું અમે એટલા બધા સ્ટ્રોંગ બની જઈશું? બીજું શું બાળકો, બસ તમારે રેગ્યુલર ક્લાસમાં જવું પડશે. બોલો, જશો ને? હા પપ્પા, જરૂર જઈશું. હવે તો મારે પણ આટલા જ સ્ટ્રોંગ થવું છે. પપ્પા તેમની વાતો સાંભળીને ખૂબ જ ખુશ થાય છે કે ફાઇનલી તેમને કરાટે ક્લાસ જવાની મજા આવી રહી છે. ઘરે પહોંચીને તેઓ કરાટે ક્લાસમાં શું થયું તે મમ્મીને બતાવે છે અને હવે કોઈ પણ બહાનું બનાવ્યા વગર રેગ્યુલર કરાટે ક્લાસમાં જાય છે. વેરી ગુડ ગટ્ટુ ચિંકી. જુઓ, મેં કહ્યું હતું ને,
તમને કરાટે ક્લાસમાં ખૂબ મજા આવશે. હા મમ્મી, અમને બહુ મજા આવી. હા મમ્મી, ખરેખર અમને બહુ મજા આવી. ચિંકીના હેરકટ. ગટ્ટુ અને ચિંકી આરામથી લિવિંગ રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા. ચિંકી, હવે બસ કર. હવે કેટલી વાર તું અહીં કાર્ટૂન જોતી રહીશ? ના ના ગટ્ટુ, અત્યારે તો હું આ જ કાર્ટૂન જોઈશ. એટલામાં ત્યાં મમ્મી આવે છે. ચિંકી, આ ખોટી વાત છે બેટા. ચાલ પોતાના ભાઈની સાથે રિમોટ શેર કર. તમારે બંને પ્રેમથી રહેવું જોઈએ બાળકો. ઓકે મમ્મી. આલે ગટ્ટુ, હવે તું જોઈ લે ટીવી. અને ત્યાં સુધી પપ્પા પણ ત્યાં આવે છે. અરે, આ બંને તો બસ તારું જ કહેવાનું માને છે. જો હું તેમને કહીશ તો તેઓ માનશે જ નહીં. અરે, તું પિયર જાય છે, ખબર નહીં હું આમને કેવી રીતે સંભાળીશ. શું મમ્મી, તમે નાનીના ઘરે જઈ રહ્યા છો? મમ્મી, અમને પણ લઈ લે ને. અમારે પણ નાના નાનીના ઘરે જવું છે. ના બાળકો, તમારી સ્કૂલ પણ છે ને. અને એમ પણ નાનીની તબિયત વધારે સારી નથી, તેથી હું તેમને મળવા જઉં છું. હા મમ્મી, તમે આરામથી જાઓ અને નાનીનું ધ્યાન રાખો. અને હા મમ્મી, તમે જલ્દી પાછા આવજો. હા બાળકો, હું જલ્દી પાછી આવી જઈશ. ઓહો, પણ મમ્મી, મને હમણાં યાદ આવ્યું. તમે મારા હેર કટિંગ કરવાનું કીધું હતું. હવે તમે જઈ રહ્યા છો તો મારું કટિંગ કેવી રીતે થશે? અરે ચિંકી, તું ચિંતા ના કરીશ. હું તો આમ ગઈ અને આમ આવી. અચ્છા ઠીક છે મમ્મી, તમે આવીને કટિંગ કરી આપજો, પણ હું ફક્ત તમારા જોડે જ કરાવીશ. બીજા દિવસે મમ્મી નાનીના ઘરે જતી રહે છે. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જાય છે. બાળકો, વાતો ના કરશો. આપણી સ્કૂલમાં નવા પ્રિન્સિપલ આવ્યા છે. તે પહેલા એક આર્મી સ્કૂલના પ્રિન્સિપલ હતા અને તે બહુ જ સ્ટ્રિક્ટ છે. તેમણે બધા જ સ્ટુડન્ટ્સની હેરસ્ટાઇલ અને યુનિફોર્મ ચેક કરવા માટે કીધું છે. બધા બાળકો એક એક કરીને ચેકિંગ કરાવે છે. થોડી વાર પછી કેટલાક બાળકોને અલગ લાઈનમાં ઊભા કરી દેવાય છે. ચિંકીને પણ આ જ લાઈનમાં ઊભી કરી દે છે. થોડી જ વારમાં ત્યાં પ્રિન્સિપલ મેડમ આવે છે. સ્ટુડન્ટ્સ, તમારા બધાના યુનિફોર્મ્સ ઠીક નથી, તેથી તમને અહીંયા ઊભા રાખવામાં આવ્યા છે. તમારા બધાના યુનિફોર્મ્સ એકદમ નીટ અને ક્લીન હોવા જોઈએ અને તમારા હેરની લેન્થ પણ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. આવતીકાલથી બધાએ યુનિફોર્મ્સ બરાબર પહેરીને આવવાના છે, જેથી તમે સ્કૂલના રૂલ્સને ફોલો કરી શકો. જો તેવું નહીં થયું તો તમને પનિશમેન્ટ મળશે. ચિંકી, મને ખબર છે તું શું વિચારી રહી છે. જો, તારું યુનિફોર્મ તો એકદમ બરાબર છે, પણ તારી હેરસ્ટાઇલમાં પ્રોબ્લેમ છે. તારા વાળ બહુ જ વધી રહ્યા છે ચિંકી, અને સ્કૂલના રૂલ્સ પ્રમાણે બધા જ વિદ્યાર્થીઓએ પોતાની વાળની એક સરખી લેન્થ રાખવાની છે. ચિંકી, તું વહેલી તકે પોતાના હેર કટ કરાવી લે, જેથી તને પનિશમેન્ટ ના મળે. ઓકે મેમ. ચિંકી પાછી ક્લાસમાં આવે છે, પણ તે કોઈની સાથે વાત નથી કરતી. ત્યાં સુધી કે તે ગટ્ટુ સાથે પણ કોઈ વાત નથી કરતી. સ્કૂલ છૂટ્યા પછી બંને ઘરે આવે છે. અરે બાળકો, આવી ગયા તમે? ચલો જલ્દીથી કપડાં બદલો અને ખાવા બેસી જાઓ. ના પપ્પા, મને ભૂખ નથી લાગી. હું રૂમમાં જઈ રહી છું. અરે, શું થયું ચિંકી? અને પછી ચિંકી પાછી પોતાના રૂમમાં જતી રહે છે. જુઓ ને પપ્પા, આ આજે આવું જ બિહેવ કરી રહી છે. પછી ગટ્ટુ પપ્પાને બધી વાત કહે છે. અરે ગટ્ટુ, આ ખરેખર ખૂબ ટેન્શનની વાત લાગે છે, કારણ કે નાનપણથી લઈને આજ સુધી ચિંકીએ મમ્મી પાસે જ હેર કટ કરાવ્યા છે. આવામાં તેની ચિંતા બરાબર છે. જ્યારે મમ્મી ઘરે જ નથી તો હેરકટ કેવી રીતે થશે? પણ પપ્પા, એમાં શું મોટી વાત છે? એકવાર માટે તો તે બહારથી હેરકટ કરાવી લે. ના ગટ્ટુ, બહુ પહેલાની વાત છે. ચિંકી એકવાર બહાર ગઈ હતી હેરકટ કરાવવા માટે, પણ ભૂલથી તેમની કાતર ચિંકીના કાનને વાગી ગઈ અને થોડું વાગી પણ ગયું હતું. એ ઘા તો ખૂબ નાનો હતો, પણ ચિંકી તે વખતે ખૂબ નાની હતી. તેને તેનાથી ખૂબ જ બીક લાગી. ત્યારથી મમ્મી પાસે જ હેરકટ કરાવે છે. ઓહ, તો આ વાત છે. પણ પપ્પા, હવે આપણે શું કરીએ? ચિંકી રૂમમાં બેઠે બેઠે વિચારતી હતી કે શું હવે તેને પનિશમેન્ટ મળશે. તેને મમ્મી સિવાય બીજા કોઈ પાસે હેરકટ કરાવવું નથી. આ બધું વિચારતા વિચારતા ચિંકી સૂઈ જાય છે. ચિંકી જ્યારે જાગે છે અને જુએ છે તો તેની સામે ગટ્ટુ અને પપ્પા તૈયાર થઈને ઊભા છે. ચલો ચિંકી બેટા, તૈયાર થઈ જાઓ. તૈયાર? પણ શેના માટે પપ્પા? ક્યાં જઈ રહ્યા છીએ આપણે? અરે, આપણે હેરકટ કરાવવા જઈ રહ્યા છે ને ચિંકી. શું? પણ મારે નથી કરાવવા હેરકટ. હું મમ્મીને છોડીને બીજા કોઈની સાથે હેરકટ નહીં કરાવું. અરે ના ચિંકી,
અમે તારી નહીં, મારી અને ગટ્ટુની હેરકટ કરાવીએ છીએ. શું સાચે? બીજું શું, જોને અમારા વાળ કેટલા લાંબા થઈ ગયા છે. અમે તો અમારી કટિંગ કરાવવા જઈ રહ્યા છે. ચાલ, તું અમારી સાથે નહીં આવે? ઠીક છે, આવું છું. હકીકતમાં આ પપ્પા અને ગટ્ટુનો પ્લાન હતો ચિંકીના હેરકટ કરાવવા માટે. તે બંને ચિંકીને લઈને સલૂનમાં પહોંચે છે. ત્યાં જ તેમની પાસે એક આંટી આવે છે અને તે ચિંકીને પ્રેમથી કહે છે, અરે તો તું છે ચિંકી, તું તો બહુ જ ક્યુટ છે અને તારા વાળ પણ બહુ જ સુંદર છે. બસ તને એક નાનકડા ક્યુટ હેરકટની જરૂર છે. પપ્પા, હું મારો હેરકટ મમ્મીને છોડીને બીજા કોઈની સાથે નહીં કરાવું. ચિંકી બેટા, હવે જીદ છોડી દે. જો તે હેરકટ નહીં કરાવ્યા તો આવતીકાલે તને પનિશમેન્ટ મળશે. ચિંકી બેટા, આવ મારી સાથે અંદર ચાલ. જો તને થોડુંક પણ ડર લાગ્યો તો હું તારા હેરકટ નહીં કરું, આઈ પ્રોમિસ. પણ જ્યાં સુધી તું તારા ડરનો સામનો નહીં કરે ત્યાં સુધી તે ડર તારા મનમાં જ રહેશે. આ સાંભળીને ચિંકીના મનમાં હિંમત આવી જાય છે. ચિંકી બેટા, આવ આ ચેર ઉપર બેસી જા અને પોતાની આંખો બંધ કરી લે. જોજે, થોડી જ વારમાં તારું હેરકટ પણ થઈ ગયેલું હશે અને તને ખબર પણ નહીં પડે. ઠીક છે આંટી, હું મારી આંખો બંધ કરી લઉં છું. બીજું કહે ચિંકી, મેં સાંભળ્યું છે કે એક દિવસ તે અને ગટ્ટુએ સેન્ડવિચ બનાવી હતી. હા આંટી, અમને બંનેને સ્કૂલમાં શીખવાડ્યું હતું. ખૂબ જ ટેસ્ટી હતી તે સેન્ડવિચ અને હેલ્ધી પણ. અચ્છા, હેલ્ધી કેવી રીતે? અરે આંટી, તેમાં ચીઝ નહોતું નાખ્યું અને તેમાં બહુ જ બધા વેજીટેબલ્સ હતા. તેથી જ તે એક બહુ જ હેલ્ધી સેન્ડવિચ હતું. ઓહ, હવે હું સમજી. તું તો બહુ જ સમજદાર છે ચિંકી. આંટી આમ જ ચિંકી સાથે વાતો કરતા જાય છે અને 5 જ મિનિટમાં ચિંકીનું હેરકટ એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે. ચિંકી બેટા, હવે તું તારી આંખો ખોલી શકે છે. શું સાચે મારું હેરકટ આટલી જલ્દી થઈ ગયું આંટી? આ તો ખબર પણ ના પડી અને ફટાફટ થઈ ગયું. તો શું ચિંકી, મેં કહ્યું હતું ને, તારે ડરવાની બિલકુલ જરૂર નથી. અરે વાહ ચિંકી, જોયું કેટલું જલ્દીથી તારું હેરકટ થઈ ગયું અને તારો ડર પણ જતો રહ્યો છે ને? હા પપ્પા, મારો બધો ડર એકદમ નીકળી ગયો. અરે વાહ, આ તો ખૂબ જ સારી વાત છે. તો કેમ નહીં આ વાત પર આપણે આઈસ્ક્રીમ પાર્ટી કરીએ? અને 3 જણા બહાર જઈને આઈસ્ક્રીમ પાર્ટી કરે છે. ગટ્ટુ બન્યો બ્લુ હાઉસ કેપ્ટન. આજે સ્કૂલમાં ખૂબ જ દોડાદોડી છે. એવું લાગે છે કે કંઈક થવાનું છે. ગટ્ટુ, ચિંકી અને તેના મિત્રો પણ આ જાણવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા કે ખરેખર શું થવાનું છે. ત્યાં જ ટીચર ક્લાસરૂમમાં આવ્યા. બાળકો, આપણી સ્કૂલમાં હાઉસ કેપ્ટન્સ માટે ઇલેક્શન્સ થવાના છે. જે પણ બાળકોને ઇલેક્શન્સમાં પાર્ટિસિપેટ કરવું છે એ એમનું નામ સબમિટ કરાવી દે. આ વખતે ઇલેક્શન્સની સાથે સાથે તમારા યુનિટ ટેસ્ટના માર્ક્સ પણ કાઉન્ટ થશે. જેને પણ સૌથી વધારે વોટ્સ મળશે અને સાથે સાથે ટેસ્ટમાં સારા માર્ક્સ પણ હશે એ જ જીતશે. વાહ, કેટલી સરસ ઓપોર્ચ્યુનિટી છે આ ગટ્ટુ. હા ચિંકી, હું પણ ખૂબ જ એક્સાઇટેડ છું. ગટ્ટુ, યુનિટ ટેસ્ટમાં તો આપણા આખા ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા છે ને? તો ગટ્ટુ, તું પણ ઇલેક્શન્સમાં પાર્ટ લેને અને આપણા બ્લુ હાઉસનો કેપ્ટન બની જા. શું હું? ના ચિંકી, હું કેવી રીતે ઇલેક્શનમાં ભાગ લઈ શકું? મેં ક્યારે પણ પહેલા ઇલેક્શનમાં ભાગ લીધો નથી. અરે તો શું થયું ગટ્ટુ? ક્યારેય પાર્ટ નથી લીધો તો હવે લઈ લે. સારું ચિંકી, મને વિચારવા દે. હું તને વિચારીને કહું છું. પછી ક્લાસ શરૂ થાય છે અને બધા બાળકો ભણવા લાગે છે. થોડી વારમાં રિસેસ પડે છે. તો ગટ્ટુ, શું વિચાર્યું તે? ઇલેક્શન્સમાં પાર્ટ લે છે ને? અરે ચિંકી, તું પણ આટલી જલ્દી કેવી રીતે ડિસાઈડ કરું? અને એમ પણ ભલે મેથ્સમાં મારા માર્ક્સ વધારે હોય પણ વોટ્સનું શું? સ્કૂલમાં સૌથી પોપ્યુલર વિદ્યાર્થી તો બન્ની જ છે ને, તો મને વોટ્સ કેવી રીતે મળશે? અરે ગટ્ટુ, તું આગળ તો વધ, એના પછી જોજે તને વોટ્સ પણ મળશે અને તું જીતીશ પણ ખરી. સારું ચિંકી, તો હું હમણાં જ જઈને ટીચરને મારું નામ લખાવું છું. પછી ગટ્ટુ પોતાનું નામ ઇલેક્ટિંગ કેન્ડિડેટ્સમાં લખાવે છે. ખબર છે ચિંકી, ટીચરે મને ઓલ ધ બેસ્ટ કહ્યું અને તે પણ કીધું કે તેમને મારી ઉપર ખૂબ જ ભરોસો છે. હવે તો મારામાં વધુ કોન્ફિડન્સ આવી ગયો છે. આ થઈને વાત ગટ્ટુ. ચલ
હવે ઇલેક્શન્સની તૈયારી ચાલુ કરી દે. પછી ગટ્ટુ જોરશોરથી ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી દે છે. તેના માર્ક્સ તો સારા હતા જ, તેથી હવે તેને વધારેમાં વધારે વોટ્સ લેવાના હતા. ચિંકી, આવતીકાલથી સ્કૂલમાં કેમ્પેનિંગ ચાલુ થશે. સૌથી પહેલા આપણે પોસ્ટર્સ બનાવવા પડશે. કેવા પોસ્ટર્સ ગટ્ટુ? ચિંકી, આપણે 4 મોટા મોટા પેપર્સના પોસ્ટર્સ બનાવવા પડશે, જેના પર લખવું પડશે વોટ ફોર ગટ્ટુ, અને તેની સાથે આપણે જોરદાર સ્પીચ પણ લખવી પડશે. હે, હવે આ સ્પીચ શું હશે ગટ્ટુ? અરે ચિંકી, આપણે એવી સ્પીચ તૈયાર કરવી પડશે જેથી લોકો મારાથી ઇમ્પ્રેસ થઈ જાય અને મને વોટ આપે. હા હા ગટ્ટુ, હું સમજી ગઈ. પણ ગટ્ટુ, આ તો બહુ જ બધું કામ છે ને. આપણે બંને મળીને પણ આટલું બધું કામ નહીં કરી શકીએ. હા, આ તો તું એકદમ સાચું કહે છે ચિંકી. હવે શું કરવામાં આવે? ઓહ, આઈડિયા! શું થયું ચિંકી? શું આઈડિયા છે? અરે ગટ્ટુ, આપણે જલ્દીથી જઈને ગુડ્ડી અને હરીને બોલાવી લાવીએ. એ બંને આપણી પોસ્ટર્સ બનાવવામાં મદદ કરશે. અરે હા, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. જેટલા લોકો વધારે હશે તેટલી વધુ સારી સ્પીચ વિચારી શકાશે. તો પછી રાહ શેની જુએ છે? ચાલ જલ્દી એમને જઈને બોલાવી લાવીએ. પછી ગટ્ટુ અને ચિંકી ગુડ્ડી અને હરીના ઘરે જાય છે અને તેમને લઈને આવે છે. પછી બધા મળીને ગટ્ટુની કેમ્પેનિંગ માટે પોસ્ટર બનાવે છે અને આમ કામ કરતા કરતા રાત પડી જાય છે. મિત્રો, આપણે પોસ્ટર તો બનાવી લીધા, પણ સ્પીચ માટે કશું જ ખબર નથી પડી રહી મને. હા ગટ્ટુ, કોઈ આઈડિયા જ નથી આવતો. કોઈ વાંધો નહીં, આપણે બધા કાલે ફરીથી વિચારીશું. મને ભરોસો છે આપણને જલ્દીથી કોઈ આઈડિયા જરૂર મળી જશે. પછી ગુડ્ડી અને હરી પોતાના ઘરે જાય છે અને ચિંકી પણ સૂઈ જાય છે. પણ ગટ્ટુ ઘણા સમય સુધી પોતાની સ્પીચ વિશે વિચારે છે. સવારે ચિંકી જ્યારે જાગે છે તો જુએ છે કે ગટ્ટુ સ્ટડી ટેબલ પર બેઠો બેઠો કશુંક લખી રહ્યો છે. અરે ગટ્ટુ, ગુડ મોર્નિંગ. આ તું સવારમાં શું લખે છે? ચિંકી, મારી સ્પીચ તૈયાર કરું છું અને તને ખબર છે મેં ઘણું બધું લખ્યું છે. વાહ ગટ્ટુ, આ તો બહુ સરસ વાત છે. ફાઇનલી તારી સ્પીચ તૈયાર થઈ ગઈ. હા ચિંકી, હવે આવશે બ્લુ હાઉસના કેપ્ટન બનવાની મજા. અરે ગટ્ટુ, આટલો પણ ઓવર કોન્ફિડન્ટ ના થા. હજી તો ઇલેક્શન્સ બાકી છે. કંઈ પણ થાય ચિંકી, જોજે, જીતીશ તો હું જ. મારા પોસ્ટર્સ એટલા સારા બન્યા છે અને મારી સ્પીચ પણ કમાલની છે. ઠીક છે ગટ્ટુ, ઓલ ધ વેરી બેસ્ટ. સ્કૂલે જઈને બધા બાળકો ખૂબ જ કેમ્પેનિંગ કરે છે. બધા પોતપોતાના પોસ્ટર્સ લઈને આખી સ્કૂલમાં ફરે છે અને એમાં જ આખો દિવસ વીતી જાય છે. બીજા દિવસે બધા જ પાર્ટિસિપન્ટ્સે સ્ટેજ પર જઈને સ્પીચ આપવાની હતી. તેના ઠીક 2 કલાક પછી રિઝલ્ટ ઘોષિત થવાનું હતું. ચિંકી, હું થોડો નર્વસ થઈ ગયો છું. હું સારી સ્પીચ આપી શકીશ ને? તો શું ગટ્ટુ, તે આટલી પ્રેક્ટિસ કરી છે. મને તો તારા પર પૂરો ભરોસો છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ચિંકી. પછી ગટ્ટુનો વારો આવે છે. તે પોતાની સ્પીચ આપે છે. ગટ્ટુનો કોન્ફિડન્સ જોઈને બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સ ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. પછી બધા બાળકો પોતપોતાના ક્લાસમાં જતા રહે છે. ચિંકી, મારું તો બધું જ ધ્યાન પરિણામમાં લાગેલું છે. ખબર નહીં કોણ જીતશે. કંઈ પણ થાય ગટ્ટુ, તે તારું બેસ્ટ આપ્યું છે ને. તું હવે ટેન્શન ના લે. ગટ્ટુ ચિંકી વાતો કરતા હતા ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે અને બધા બાળકો એકદમ સિરિયસ થઈ જાય છે. બાળકો, ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છે. ગટ્ટુનું ટેન્શન વધારે વધી જાય છે. પણ ટીચર એનાઉન્સમેન્ટ કરે છે કે ગટ્ટુને બ્લુ હાઉસ કેપ્ટન પસંદ કરવામાં આવે છે અને બધા બાળકો ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. જોયું ગટ્ટુ, મેં કીધું તું ને, તું જ જીતીશ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. હવે તો પાર્ટી કરીશું. થેન્ક યુ સો મચ મિત્રો. ડબલ ડોર ફ્રિજ. આજે ગટ્ટુ ચિંકીના ઘરમાં નવું ડબલ ડોર ફ્રિજ આવ્યું હતું. ચિંકી, જોને આપણું ડબલ ડોર ફ્રિજ કેટલું મોટું છે. આમાં તો આપણે કેટલી બધી ચોકલેટ્સ મૂકી શકીશું, હે ને? હા ગટ્ટુ, તે તો સાચે જ બહુ જ મોટો છે. ફ્રિજ ડિલિવર કરવા આવેલા અંકલ ફ્રિજને કિચનમાં સેટ કરે છે અને ગટ્ટુ ધ્યાનથી ફ્રિજ સેટ કરવાવાળા અંકલને જોવે છે અને ત્યાં જ પડેલી હેમરથી રમે છે. અરે ગટ્ટુ, આ તો શું કરી રહ્યો છે? તને તેનાથી વાગી જશે. ચિંકી, જોને અંકલ કેવી રીતે પોતાના ટૂલ્સથી ફ્રિજને સેટ કરે છે. મને પણ મન થાય છે આવા ટૂલ્સથી સેટ કરવાનું. ના ગટ્ટુ, આપણે તે ટૂલ્સનો ઉપયોગ નથી કરી શકતા. તે સેફ નથી.
આ સાંભળી ગટ્ટુ ઉદાસ થાય છે. અરે તું આવી રીતે ઉદાસ ના થઈશ ગટ્ટુ. ઓ મારી પાસે એક પ્લાન છે. ચિંકી દોડીને જાય છે અને અંદરથી પોતાનું વુડન પેટર્ન પ્લે ટૂલ કિટ સેટ લઈ આવે છે. યાદ છે ગટ્ટુ, મમ્મીએ આપણા માટે પુંટન કિડ્સમાંથી ઓર્ડર કર્યો હતો. તેમાં કેટલા બધા ટૂલ્સ છે અને આપણે તેનાથી આરામથી રમી શકીએ છીએ અને તે સેફ પણ છે. હા ચિંકી, આ તો બહુ જ લાઇટ વેટ અને કલરફુલ પણ છે. ચલો આને મળીને રમીએ. પછી બંને પોતાના વુડન ટૂલથી રમે છે. મને યાદ આવ્યું, બંટીને પણ આ ટૂલકિટ જોઈતું હતું. અરે તો તેને કહે ને કે તે www.puntankids.com થી ઓર્ડર કરી લે. ગટ્ટુ ચિંકી વારંવાર ફ્રીજને ખોલીને જુએ છે. ગટ્ટુ ફ્રીજનું એક ડોર ખોલે છે અને ચિંકી બીજું. ચિંકી, આ તો અંદરથી પણ ખૂબ મોટું છે. જો તો જરા. હા ગટ્ટુ, જરા જો તો આમાં કેટલા બધા અલગ અલગ કમ્પાર્ટમેન્ટ્સ છે. તેમાં સ્નેક્સ અને ફ્રૂટ્સ મૂકવામાં કેટલી મજા આવશે ને. બાળકો, હવે તમે ફ્રીજને બંધ કરો અને બંધ કરીને અહીંયા આવો. ગટ્ટુ ચિંકી મમ્મી પાસે જાય છે અને જુએ છે કે મમ્મી પાસે ઘણા બધા કાર્ડબોર્ડના બોક્સીસ છે અને તેની અંદર ફ્રૂટ, વેજીટેબલ્સ, સ્નેક્સ અને ઘણી બધી વસ્તુઓ રાખેલી છે. મમ્મી, આ બધું શું છે? બાળકો, જ્યારે તમે સ્કૂલ ગયા હતા ને ત્યારે મારે ફ્રીજનો બધો જ સામાન અલગ અલગ કરીને મૂકવાનો હતો. તો મેં કાર્ડબોર્ડના અમુક બોક્સીસ લીધા અને તેમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને પેકેજીસ ઉપર નામ લખીને વસ્તુઓને તે જ પ્રમાણે મેં ગોઠવી નાખ્યું. તેટલું જ નહીં, આપણા ફ્રીજમાં કેટલો એક્સપાયર્ડ સામાન પડ્યો છે તે પણ મને તેના દ્વારા ખબર પડી. હું સમજી ગઈ મમ્મી. હવે આપણે આ ફ્રેશ ખાવા પીવાની વસ્તુઓને નવા ફ્રીજની અંદર મૂકવાનું છે, હે ને? હા ચિંકી, ચાલ આપણે શરૂ કરીએ. ત્યાં જ મેઇન ડોર ખુલવાનો અવાજ આવે છે અને પપ્પા ઘણા બધા ફ્રૂટ્સ અને સ્નેક્સ લઈને ઘરમાં આવે છે. બાળકો, જુઓ, હું નવા ફ્રીજ માટે કયો કયો સામાન લાવ્યો છું. અરે આ શું? પપ્પા તો બીજું સામાન પણ લાવ્યા. હા ગટ્ટુ, પણ ચિંતાની શું વાત? આપણા ફ્રીજમાં તો ડબલ ડોર છે. તે તો આટલું મોટું છે, તેમાં તો બધું જ આવી જશે. ચાલો આ સામાન આપણે ફ્રીજમાં મૂકવાનું ચાલુ કરીએ. હું તો બહુ જ એક્સાઇટેડ છું. હા, હું પણ. પછી બધા મળીને ફ્રીજમાં સામાન મૂકવા લાગે છે. ત્યાં જ ચિંકીની નજર પડે છે કે પપ્પા હોમમેડ આઈસ્ક્રીમ મિક્સનો સામાન લાવ્યા છે. અરે પપ્પા, આ શું? આની અંદર આઈસ્ક્રીમ છે, પણ આ તો ઠંડી છે જ નહીં. ના ના ચિંકી, આ તો આઈસ્ક્રીમ મિક્સ છે, એ પણ તારો ફેવરેટ ચોકલેટ ફ્લેવર. એટલે કે આ બોક્સમાં એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે જેથી આપણે ઘરમાં જ ટેસ્ટી આઈસ્ક્રીમ બનાવી શકીએ, એ પણ ઓછી મહેનતે. મેં વિચાર્યું કે નવું ફ્રીજ આવવાની ખુશીમાં કેમ નહીં આઈસ્ક્રીમ બનાવીએ અને ખાઈએ. અરે વાહ પપ્પા, તો આની મદદથી જ આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવી શકીએ. આ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. મમ્મી, ચાલો ને પહેલા આઈસ્ક્રીમ બનાવીને ફ્રીજમાં મૂકી દઈએ. એટલે જ્યાં સુધી આપણે કામ પતાઈએ ત્યાં સુધી આઈસ્ક્રીમ ઠંડી ઠંડી થઈ જાય. ઓકે, મારી પાસે એક આઈડિયા છે. કેમ નહીં હું ને ગટ્ટુ ફ્રીજને ઓર્ગેનાઇઝ કરીએ? ત્યાં સુધી ચિંકી અને મમ્મી મળીને આઈસ્ક્રીમ બનાવીને ફ્રીજમાં મૂકી દે. તેથી આપણું કામ પણ જલ્દી પતી જશે. હા, તે બહુ જ સારો આઈડિયા છે પપ્પા. આપણે તે જ કરીએ. પછી બધા પોતપોતાના કામમાં લાગી જાય છે. ગટ્ટુ, આ લે, મેં આ પાણીની બોટલ ભરી છે, તેમને ફ્રીજમાં આ શેલ્ફમાં મૂકી દે. ઓકે પપ્પા. પપ્પા, આ ફ્રૂટ્સનું શું કરવાનું છે? અને સૌથી નીચે રાખવાના. તારી અને ચિંકીની ચોકલેટ્સ ઉપર ફ્રીઝરમાં મૂકી દે. હા, ઓકે પપ્પા. પેલી બાજુ મમ્મી આઈસ્ક્રીમ રેડી કરતા કહે છે, અને ચોકલેટ્સને મૂકતી વખતે જાતે ના ખાઈ લેતો ગટ્ટુ. હા મમ્મી, ઠીક છે, હું નથી ખાવાનો. ચિંકી, જો, હવે આપણે આ મિલ્કમાં આઈસ્ક્રીમ મિક્સ નાખીશું અને તેને બોઇલ કરીશું. ત્યાર પછી તે થોડું ઠંડુ થાય ત્યારબાદ તેને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું અને આપણી ટેસ્ટી આઈસ્ક્રીમ રેડી થઈ જશે. વાવ! મમ્મી, આ તો બહુ જ ઈઝી હતું. થોડી જ વારમાં બધા બિઝી થઈ જાય છે અને તરત જ ફ્રીજમાં બધો સામાન સેટ થઈ જાય છે. પપ્પા અને ગટ્ટુ મળીને ફ્રીજમાં બધો સામાન એરેન્જ કરે છે. પેલી બાજુ ચિંકી અને મમ્મી મળીને આઈસ્ક્રીમને ફ્રીજમાં ઠંડો થવા મૂકી દે છે. અરે વાહ, બધું કામ તો ફટાફટ પતી ગયું. ના મમ્મી, હજુ એક કમી છે.
તે શું ગટ્ટુ? હમણાં બતાવું છું મમ્મી. ગટ્ટુ દોડીને રૂમમાં જાય છે અને ત્યાંથી થોડા સ્ટીકર્સ લઈને આવે છે. અરે ગટ્ટુ, આ તો તે જ સ્ટીકર્સ છે ને જે આપણને ફ્રીમાં મળ્યા હતા આપણી સ્ક્રેપ બુક સાથે. હા ચિંકી, જોને આ કેટલા સરસ છે. મમ્મી, શું અમે તેને ફ્રિજ પર લગાવી શકીએ? અરે હા હા ગટ્ટુ, કેમ નહીં? જરૂર, તું આ સ્ટીકર્સને ફ્રીજ ઉપર લગાવી શકે છે. ગટ્ટુ ચિંકી મળીને ફ્રિજ પર સ્ટીકર્સ લગાવે છે. ત્યાં ચિંકીને એક બીજો આઈડિયા આવે છે. તે રૂમમાં જાય છે. તે એક પેપર ક્લિપ અને કલર પેપર લઈને કિચનમાં આવે છે. ચિંકી, તું આનું શું કરીશ? ગટ્ટુ, હું આ પેપર પર એક સરસ મજાનો કોટ લખીશ અને તેને આ કાર્ટૂન વાળી પેપર ક્લિપની સાથે ફ્રિજ ઉપર લગાવી દઈશ. તેના પછી ફ્રિજ હજુ સરસ દેખાશે. ગુડ આઈડિયા ચિંકી. પણ તું પેપર પર કયો કોટ લખીશ? તે તો હમણાં જ ખબર પડી જશે પપ્પા, બસ 2 જ મિનિટ. પછી બધા ચિંકીને લખતા જુએ છે. ચિંકી તે પેપર પર સરસ હેન્ડરાઇટિંગમાં લખે છે, મીલ્સ એન્ડ મેમોરીઝ આર મેડ હિયર. વાવ ચિંકી, આ તો ખરેખર ખૂબ જ સરસ લખ્યું છે. હા ચિંકી, હવે તું તેને ફ્રિજ પર મૂકી દે. ચિંકી પેપર ક્લિપની મદદથી કોટને લગાવે છે. પહેલા તો આપણું ફ્રિજ એટલું સારું દેખાતું ન હતું, પણ તમારી ક્રિએટિવિટીને કારણે આ ફ્રિજ ખરેખર એકદમ સરસ દેખાવા લાગ્યું. કમાલ છે. એકદમ સાચું કહ્યું તમે. આપણા ગટ્ટુ ચિંકી છે જ એટલા ઇન્ટેલિજન્ટ. બધા લિવિંગ રૂમમાં બેસે છે અને ટીવી જોતા જોતા પોતાનો થાક ઉતારે છે. અને થોડી વારમાં આઈસ્ક્રીમ પણ ઠંડી ઠંડી થઈને રેડી થાય છે. ચાલો હવે બધા, આઈસ્ક્રીમ રેડી છે. હવે બધા મળીને આઈસ્ક્રીમ ખાઈશું. વાહ મમ્મી, આટલું બધું કામ કર્યા પછી આટલી ટેસ્ટી આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે. હા મમ્મી, અને સાચે આ આઈસ્ક્રીમ પણ કેટલી ટેસ્ટી બની છે. કંઈ પણ કહો, સાથે મળીને કામ કરવાથી કામ જલ્દી પણ પતે છે અને મજા પણ આવે છે. હા, તે તો સાચું જ કહ્યું તમે. અને પછી બધા આઈસ્ક્રીમની મજા માણે છે. ગટ્ટુ ચિંકીનો પાસપોર્ટ. સાંજનો સમય હતો. ગટ્ટુ ચિંકી હોલમાં બેઠા બેઠા ટીવી જોતા હતા અને મમ્મી ડિનરની તૈયારી કરતી હતી. ત્યાં જ ટીવીમાં બાળકોએ એક ઊંચી બિલ્ડિંગ જોઈ. ગટ્ટુ ચિંકી તે બિલ્ડિંગ જોઈને ખૂબ જ ખુશ થયા. ચિંકી, જો આ બિલ્ડિંગ કેટલી ઊંચી છે ને. હા ગટ્ટુ, મેં તો આટલી ઊંચી બિલ્ડિંગ હજુ સુધી ક્યારેય નથી જોઈ. ત્યાં જ મમ્મી કિચનની બહાર આવે છે અને બાળકોની વાત સાંભળીને ટીવી બાજુ જુએ છે. બાળકો, તે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ છે, બુર્જ ખલીફા. દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ? વાવ! એ ક્યાં છે મમ્મી? તે દુબઈમાં છે. આખી દુનિયામાંથી દર વર્ષે લાખો લોકો તેને જોવા દુબઈ જાય છે. આ તો ખૂબ જ સુંદર છે. આની ડિઝાઇન તો સૌથી અલગ છે મમ્મી. સાંજે જ્યારે પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે ડિનર લેતા લેતા તેમણે એક સરપ્રાઈઝ એનાઉન્સમેન્ટ કર્યું. બાળકો, મારા પાસે તમારા માટે એક સરપ્રાઈઝ છે. અરે વાહ, હું તો સાંભળવા માટે બહુ એક્સાઇટેડ છું. ચિંકી અને મમ્મી ખુશ થઈને પપ્પા તરફ જોવા લાગ્યા. 2 મહિના પછી મેં આખી ફેમિલી માટે એક ઇન્ટરનેશનલ વેકેશન પ્લાન કર્યું છે અને આપણે બધા દુબઈ જઈશું. વાવ, દુબઈ? તો આપણે બુર્જ ખલીફા પણ જોઈશું ને? અરે વાહ ચિંકી, તને બુર્જ ખલીફા વિશે ખબર છે? હા, અમે આજે જ ટીવીમાં જોયું અને મમ્મીએ કહ્યું કે તે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ છે. તો ફટાફટ આપણે ટ્રાવેલ્સ અને એકોમોડેશનની બુકિંગ કરીને રાખીએ. ઓ હા, પણ તે પહેલા સૌથી જરૂરી છે આ બંનેના પાસપોર્ટ બનાવવા. પાસપોર્ટ? એ કેમ પપ્પા? ગટ્ટુ, જ્યારે આપણે દેશની બહાર જઈએ ત્યારે પાસપોર્ટ સૌથી અગત્યનું ડોક્યુમેન્ટ હોય છે. વિદેશમાં પાસપોર્ટ જ પ્રૂફ છે કે આપણે ઇન્ડિયાના વતની છીએ. તો શું વગર પાસપોર્ટ આપણે દુબઈ ના જઈ શકીએ? ના ચિંકી, કોઈ પણ કન્ટ્રીમાં જવા માટે પહેલા આપણે ત્યાંથી વિઝા લેવા પડે છે. કોઈ પણ કન્ટ્રીમાં વિઝિટ કરવા માટે વિઝા એક પ્રકારનું પરમિશન છે અને વગર પાસપોર્ટ વિઝા ન મળે. તો જલ્દી આપણે ગટ્ટુ અને ચિંકીના પાસપોર્ટ્સ બનાવી લેવા જોઈએ. ડિનર પછી પપ્પાએ લેપટોપ ચાલુ કર્યું અને ઘરની સૌથી નજીકનું પાસપોર્ટ સેવા કેન્દ્રનું એડ્રેસ નીકાળ્યું, જે સિટી સેન્ટર લાઇબ્રેરીની પાછળ હતું. પછી પપ્પાએ પાસપોર્ટની ઓફિશિયલ વેબસાઇટ પર લોગિન કરીને ગટ્ટુ અને ચિંકી માટે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભર્યા. બધી ડિટેલ્સ ભર્યા પછી છેલ્લે રજિસ્ટ્રેશન પેમેન્ટ કર્યું અને તેમને આવતા શુક્રવારની બપોરની એપોઇન્ટમેન્ટ ડેટ મળી ગઈ. લો, થઈ ગઈ એપ્લિકેશન પ્રોસેસ. આવતા શુક્રવારે બપોરે પાસપોર્ટ ઓફિસમાં જઈને બધા ડોક્યુમેન્ટ્સ બતાવવા પડશે.
ગટ્ટુ, આવતીકાલે તું આધાર કાર્ડની પ્રિન્ટઆઉટ અને સ્કૂલની માર્કશીટ્સ રેડી રાખજે. અને ચિંકી, બધા જ ડોક્યુમેન્ટ્સને પ્લાસ્ટિકના ફોલ્ડરમાં મૂકવાની જવાબદારી તારી છે. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકીએ બધા ડોક્યુમેન્ટ્સ સરસ એરેન્જ કર્યા. શુક્રવાર સવારથી જ ગટ્ટુ અને ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતા. પાસપોર્ટ બનાવવાની પ્રોસેસ તેમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગતી હતી. બંને જણા બપોરે મમ્મી અને પપ્પા સાથે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પહોંચી ગયા. ચિંકીએ પોતાની પાસે ડોક્યુમેન્ટ્સનું પ્લાસ્ટિક ફોલ્ડર સંભાળીને રાખ્યું હતું. પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એક ઓફિસરે ગટ્ટુ અને ચિંકીનો એક નાનો ઇન્ટરવ્યૂ લીધો અને તેમના બધા ડોક્યુમેન્ટ્સ, નેમ્સ, ડેટ ઓફ બર્થ અને સ્કૂલ જેવી ડિટેલ્સને વેરીફાઈ કરી. અમે તમારા બધા ડોક્યુમેન્ટ્સને વેરીફાઈ કરી લીધા છે અને પાસપોર્ટ એપ્લિકેશન મંજૂર કરી છે. હવે બસ પોલીસ વેરિફિકેશન થતા અમે તમને પાસપોર્ટ ઇસ્યુ કરીશું. પોલીસ વેરિફિકેશન? ડરો નહીં બાળકો, આ એક પ્રોસેસ છે. અહીંયા ગવર્મેન્ટ ચેક કરે છે કે પાસપોર્ટ બનાવવાવાળાનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કે પોલીસ રેકોર્ડ તો નથી. ઘણીવાર ફ્રોડના કેસીસ થાય છે જ્યાં ક્રિમિનલ્સ ફેક ડિટેલ્સના પાસપોર્ટ બનાવવા માંગે છે. તેથી પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી છે. પાસપોર્ટ સેવા કેન્દ્રથી ઘરે પાછા આવ્યાના અમુક દિવસો પછી લોકલ પોલીસ સ્ટેશનેથી એક પોલીસ ઓફિસર તેમના ઘરે આવે છે. જી, અમે પાસપોર્ટ માટે ગટ્ટુ અને ચિંકીના પોલીસ વેરિફિકેશન માટે આવ્યા છે. આવો, અંદર બેસો. હું ગટ્ટુ અને ચિંકીને બોલાવું છું. ઓફિસર ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસે છે અને મમ્મી ગટ્ટુ અને ચિંકીના રૂમમાં જઈને તેમને બોલાવે છે. ગટ્ટુ, ચિંકી, જો પોલીસ સ્ટેશનમાંથી ઓફિસર્સ આવ્યા છે મળવા માટે. જ્યારે ગટ્ટુ અને ચિંકી બહાર આવે છે ત્યારે તેમને જોઈને પોલીસ ઓફિસર ચોંકી જાય છે. નમસ્તે અંકલ. નમસ્તે અંકલ. અરે, હું આ બે બાળકોને તો જાણું છું. મારી દીકરી પણ તેમની સાથે ભણે છે. મેં ઘણીવાર એન્યુઅલ ફંક્શન્સ અને સ્પોર્ટ્સ ડે પર તેમને પ્રાઇઝ જીતતા જોયા છે. પછી પોલીસ ઓફિસરે ગટ્ટુ અને ચિંકી સાથે થોડી વાતો કરી અને મમ્મીને કહ્યું કે પોલીસ વેરિફિકેશનની પ્રોસેસ ખતમ થઈ. હવે જલ્દી જ પાસપોર્ટ ઇસ્યુ થઈ જશે. ધીરે ધીરે 7 દિવસ વીતી ગયા પણ પાસપોર્ટ ઓફિસેથી કોઈ કુરિયર ન આવ્યું. ગટ્ટુ ચિંકીએ એક્સાઇટમેન્ટમાં પોતાની દુબઈ ટ્રીપ અને પાસપોર્ટની બધી પ્રોસેસ પોતાના મિત્રોને જણાવી હતી. પણ પાસપોર્ટ ન આવવાને કારણે તેમને પણ ચિંતા થવા લાગી. તે રાત્રે ડિનર ટેબલ પર મમ્મીએ પપ્પાને પૂછ્યું કે હવે તો પોલીસ વેરિફિકેશન થઈ પણ 7 દિવસ થઈ ગયા પણ હજુ સુધી પાસપોર્ટ નથી આવ્યો. દુબઈના વિઝા એપ્લાય કરવા માટે મોડું તો નહીં થઈ જાય ને? અત્યારે તો કઈ પ્રોબ્લેમ નથી. દુબઈ ટ્રીપ માટે 45 દિવસનો સમય હજુ બાકી છે. પણ જો 10-15 દિવસ હજુ ડિલે થશે તો પ્રોબ્લેમ થશે. હવે આપણે શું કરીશું પપ્પા? ચિંકી પણ ઉદાસ ચહેરા સાથે મમ્મી પપ્પાને જોવા લાગી. હું કાલે મારા મિત્ર વર્મા સાથે વાત કરું છું. તેમણે મને કીધું હતું કે તેમનો કોઈ રિલેટિવ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં છે. કદાચ તે કોઈ ઇન્ફોર્મેશન આપી શકે. બીજા દિવસે પપ્પાએ પોતાના મિત્ર વર્મા સાહેબ સાથે વાત કરી. વર્માજી, તમારી એક હેલ્પ જોઈએ છે મને. અરે, સંકોચ રાખ્યા વગર કહો, મને ખુશી થશે. તમારા કોઈ રિલેટિવ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં છે ને? હા હા, મારો ભત્રીજો વૈભવ છે ને. તમારે પાસપોર્ટ રિલેટેડ કઈ કામ છે? એકચ્યુઅલી મેં ગટ્ટુ અને ચિંકી માટે પાસપોર્ટ એપ્લાય કર્યા હતા. પોલીસ વેરિફિકેશન થયાને 8 દિવસ થયા પણ હજુ પાસપોર્ટ નથી આવ્યા. અરે ચિંતા ના કરો, હું વૈભવને પૂછીને તમને કહું છું. તમે બંને બાળકોના એપ્લિકેશન નંબર મને મોબાઈલ ઉપર ફોરવર્ડ કરી દો. પપ્પાએ વર્માજીને ગટ્ટુ અને ચિંકીના એપ્લિકેશન નંબર્સ અને બીજી ડિટેલ્સ મોકલી આપી. સાંજે જ્યારે પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે મમ્મી ગટ્ટુ અને ચિંકી પાસપોર્ટને લઈને થોડા હેરાન હતા. જ્યારે બધા ડિનર કરતા હતા ત્યારે પપ્પાને વર્માજીનો ફોન આવ્યો. હા, ઓહ એમ, થેન્ક યુ વેરી મચ. મમ્મી ગટ્ટુ અને ચિંકી ઘણી ઉત્સુકતાથી પપ્પાને જોવા લાગ્યા. ફોન મૂકતા જ પપ્પાએ કહ્યું કે પાસપોર્ટ ઇસ્યુ થઈ ગયા છે. જરા સ્પીડ પોસ્ટમાં મોડું થયું છે. કાલે જ ડિલિવર થશે. યે! હવે આપણે ફાઇનલી આપણી દુબઈ ટ્રીપ પર આગળ વધીશું. બીજા દિવસે મમ્મીનું બધું ધ્યાન દરવાજા પર હતું. ગટ્ટુ અને ચિંકીની સ્કૂલમાં રજા હતી અને તે બંને પણ સવારથી સ્પીડ પોસ્ટની રાહ જોતા હતા. ફાઇનલી બપોરે 1 વાગે ડોરબેલ વાગી અને બંને બાળકોએ દોડીને દરવાજો ખોલ્યો. સ્પીડ પોસ્ટની ડિલિવરી હતી, પાસપોર્ટની. મમ્મીએ પેપર સાઇન કર્યું અને અંદર આવીને પોકેટ ઓપન કર્યું. ફાઇનલી ગટ્ટુ અને ચિંકીના હાથમાં તેમના પાસપોર્ટ હતા. કોંગ્રેચ્યુલેશન્સ બાળકો. વાહ, બની ગયો અમારો પાસપોર્ટ. હવે દુબઈ ટ્રીપની તૈયારી શરૂ કરીએ.
ચિંકીનો બર્થડે. સ્કૂલ શરૂ થવાને બસ 1 મહિનો જ થયો હતો કે સોશિયલ સ્ટડી ટીચર પ્રભાત સરે બાળકો માટે એક સરસ મજાની ટ્રીપ તૈયાર કરી. બાળકો, રજા પહેલા આપણે બધા મળીને એક ઓલ્ડ એજ હોમ જઈશું. ઓલ્ડ એજ હોમ એ શું હોય છે સર? ઓલ્ડ એજ હોમ એ વડીલો માટે એક સ્પેશિયલ ઘર હોય છે. કોઈ રીઝનથી કોઈ એકલા રહેતું હોય કે તેમના બાળકો તેમનાથી ખૂબ જ દૂર રહેતા હોય તો ઘણા લોકોની કોઈ જ ફેમિલી નથી હોતી. ઓલ્ડ એજ હોમમાં આવા લોકોની સાર સંભાળ થાય છે અને બીજા લોકો સાથે રહેવાનું પણ થઈ જાય છે. પ્રભાત સર સાથે સ્કૂલ બસમાં બેસીને બધા બાળકો સંધ્યા વૃદ્ધાશ્રમ જાય છે. ત્યાં તેમણે જોયું કે કેટલા બધા લોકો પોતાની ફેમિલીથી દૂર રહે છે. તેમની આંખોમાં એકલાપણું અને હતાશા જોવા મળતી હતી. ગટ્ટુ, ચિંકી અને બીજા બધા બાળકોએ પોતાના દાદા દાદી અને નાના નાની જેવા વડીલોને પોતાના કુટુંબ સાથે જોયા હતા. આજે તેમને પહેલીવાર ખબર પડી કે આટલા બધા વડીલો ઓલ્ડ એજ હોમમાં રહે છે. પ્રભાત સર અને ઓલ્ડ એજ હોમના મેનેજરે બાળકોની ઘણા વડીલો સાથે વાત કરાવી. નાના બાળકોને ત્યાં જોઈને અને તેમની સાથે વાતો કરીને મોટા વડીલોની આંખોમાં જાણે કે ખુશી જ આવી ગઈ. સાંજે ઘરે આવીને ગટ્ટુ અને ચિંકીએ ઘરમાં બધાને પોતાની ટ્રીપ વિશે વાત કરી. ત્યાં જ ગટ્ટુને કંઈક યાદ આવી ગયું. અરે ચિંકી, 2 દિવસ પછી તો તારો બર્થડે આવે છે ને? હા, ચિંકીનો બર્થડે તો 2 દિવસ પછી છે. એક ધમાકેદાર બર્થડે પાર્ટી પ્લાન કરીએ. મમ્મી, ઓલ્ડ એજ હોમમાં રહેતા લોકો પણ પોતાની ફેમિલીની બર્થડે પાર્ટીઝ મિસ કરતા હશે ને? તો પછી આ વખતે મારો બર્થડે તે લોકો જોડે સેલિબ્રેટ કરીએ તો? હા, તો ખૂબ સારી વાત છે ચિંકી. પણ આપણે તે ઓલ્ડ એજ હોમ સાથે કેવી રીતે વાત કરીએ? તું ચિંતા ના કર મમ્મી, હું પ્રભાત સર સાથે આ આઈડિયા ડિસ્કસ કરીશ. બીજા દિવસે ગટ્ટુએ પ્રભાત સરને ચિંકીના બર્થડે પ્લાન વિશે વાત કરી. પ્રભાત સર પણ ચિંકીનો આઈડિયા સાંભળીને ખૂબ જ ખુશ થયા. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે ગટ્ટુ. હું ઓલ્ડ એજના મેનેજરને વાત કરીશ. ગટ્ટુએ પોતાના અને ચિંકીના 4-5 મિત્રોને આ વાત કરી કે આ વખતે ચિંકીની બર્થડે પાર્ટી કંઈક અલગ જ થશે. તેણે પોતાના બધા મિત્રોને બીજા દિવસે સાંજે 5 વાગે ઘરે ઇન્વાઇટ કર્યા અને આખરે ચિંકીની બર્થડે વાળો દિવસ આવી ગયો. સવારે ઉઠીને સૌપ્રથમ ચિંકીએ મમ્મી પપ્પાને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા. હેપી બર્થડે ચિંકી. હેપી બર્થડે ચિંકી. જરા જો તો ટેબલ ઉપર શું મૂક્યું છે? ચિંકી તે ટેબલ પાસે જાય છે તો ત્યાં એક કલરફુલ પેપરમાં વીંટાળેલું એક બોક્સ હોય છે જેના પર લખ્યું હતું હેપી બર્થડે ચિંકી. અરે વાહ, સરપ્રાઈઝ ગિફ્ટ. આમાં શું છે? પેકેટને ખોલીને તો જો. ચિંકીએ ખૂબ જ એક્સાઇટમેન્ટ સાથે તે ગિફ્ટ ખોલી. તેમાં એક બુક હતી, ઇન્સ્પિરેશન વિમેન ઓફ ઇન્ડિયા. આ બુકમાં મધર ટેરેસા, કિરણ બેદીથી લઈને મેરી કોમ અને ઇન્દિરા નોઈની લાઈફ સ્ટોરીઝ છે. તારી અંદર પણ મને તે સ્પાર્ક દેખાય છે કે તું ફ્યુચરમાં દેશ અને સમાજ માટે કંઈક સારું કરીશ. થેન્ક યુ પપ્પા. આ બર્થડે ગિફ્ટ તો મને બહુ જ ગમ્યું. થોડીવાર પછી ચિંકી, ગટ્ટુ, મમ્મી અને પપ્પા પાસેના મંદિરમાં જાય છે. ત્યાં બધાએ પૂજા કરી અને પંડિતજીએ બધાને પ્રસાદ આપ્યો. ત્યાં જ ગટ્ટુને પ્રભાત સરનો કોલ આવે છે. તેમની સાથે ફોન પર વાત કરીને ગટ્ટુએ બધાને કહ્યું કે પ્રભાત સરે હમણાં કન્ફર્મ કર્યું કે ઓલ્ડ એજ વાળા ચિંકીનો બર્થડે ત્યાં ઉજવવા માટે તૈયાર થઈ ગયા છે. અરે વાહ, પછી તો આજે ચિંકીની બર્થડે પાર્ટી એકદમ અનોખી થશે. ચિંકી અને મમ્મી પણ આ સાંભળીને ખુશ થાય છે. પાછા આવતી વખતે તેમણે બર્થડે પાર્ટી માટે કેક, ફ્લાવર્સ, બલૂન્સ અને ઘણા બધા યમી ફૂડ્સની ખરીદી કરી દીધી. સાંજે 5 વાગે પ્રભાત સર અને ગટ્ટુ ચિંકીના 5-6 મિત્ર પણ આવી ગયા. બધાએ ચિંકીને બર્થડે વિશ કરી અને પછી પપ્પા અને પ્રભાત સરની ગાડીમાં બેસીને બધા સંધ્યા વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. ઓલ્ડ એજના મેનેજરે બધાને પહેલાથી જ ચિંકીની બર્થડે વિશે બતાવ્યું હતું. બધા વડીલો એક મોટા હોલમાં આવી ગયા. હેપી બર્થડે ચિંકી. મને જ્યારે પ્રભાત સરે તારો આઈડિયા બતાવ્યો ત્યારે હું ખૂબ ખુશ થયો. બાળકો સાથે પાર્ટી એન્જોય કરવા માટે જુઓ તો અહીંયા બધા કેટલા એક્સાઇટેડ છે. ચિંકીએ જોયું કે બધા વડીલોના ચહેરા પર ખૂબ જ ખુશી હતી. એવું લાગતું હતું કે જાણે ઘણા વર્ષો પછી તેઓ કોઈ બાળકની બર્થડે પાર્ટીમાં ભેગા થયા છે. ત્યાં તો મમ્મીએ ટેબલ પર કેક અને કેન્ડલ સજાવ્યા અને ગટ્ટુ અને તેના મિત્રોએ હોલને ફ્લાવર્સ અને બલૂનથી સજાવી દીધા.
પછી ચિંકીએ કેક કાપી અને બધા વડીલો ખૂબ જ જોશથી ગીતો ગાવા લાગ્યા. પછી મમ્મીએ બધા માટે કેક્સ, વેફર્સ, સમોસા અને ઘણી બધી ખાવાની આઇટમો સર્વ કરી અને એક એક કરીને બધાને તે ખાવા માટે આપી. ગટ્ટુ અને ચિંકીના ફ્રેન્ડ્સ હરી અને રાજુએ એક બાજુ મ્યુઝિક સિસ્ટમ અને સ્પીકર સેટ કરી દીધા. પછી એક રોકિંગ પાર્ટી સોંગ પર ગટ્ટુ અને હરીએ ડાન્સ કરવાનું શરૂ કર્યું. તેમની સાથે મમ્મી, પપ્પા, પ્રભાત સર અને બધા વડીલો ખૂબ જ એન્જોય કરવા લાગ્યા અને તાળીઓ વગાડીને ગટ્ટુ અને હરીનો ઉત્સાહ વધારવા લાગ્યા. ત્યાં જ અચાનક મ્યુઝિક બંધ થયું, લાઇટ પણ જતી રહી, બધે જ અંધારું. અરે આ શું થયું? ઓ ગોડ, પાવર કટ પણ અત્યારે જ થવાનો હતો. આજકાલ આ એરિયામાં પાવર કટ બહુ થાય છે. વીજળી જાય છે તો 2 કલાક પછી આવે છે. ઓ નો, આ તો પાર્ટીની મજા જ જતી રહી. ત્યાં જ એક ઓલ્ડ એજ અંકલ બોલ્યા, અરે એવી કેવી પાર્ટી ખરાબ થાય હા? આ તો ચિંકીની સ્પેશિયલ પાર્ટી છે. તે દાદા પોતાના 4-5 વડીલ મિત્રો સાથે જાય છે અને થોડી જ વારમાં ઘણી બધી કેન્ડલ્સ લઈને આવે છે. જોત જોતામાં આખા હોલમાં ઘણી બધી કેન્ડલ્સ સળગવા લાગે છે. તેમના પ્રકાશથી આખો હોલ ઝગમગી ઉઠે છે. પછી એક દાદાજીએ શમ્મી કપૂરનું એક જૂનું સોંગ ગાવાનું શરૂ કર્યું અને બધા તાળીઓની સાથે તે ગીતને બીટ આપવા લાગ્યા અને આમ ફરી એકવાર હોલ ગુંજી ઉઠ્યો. બીજા એક દાદાજીએ કૃષ્ણનું ખૂબ જ સુંદર ભજન ગાયું. એક દાદાજીએ વાંસળી વગાડી. આવા સુંદર મ્યુઝિકલ વાતાવરણમાં બધાને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. જ્યારે લાઇટ પાછી આવી ત્યારે બધાએ ચિંકીને ઘણા બધા બ્લેસિંગ્સ આપ્યા. બેટા, ઘણા વર્ષો પછી આજે એવું લાગ્યું છે જાણે કે અમે અમારી ફેમિલી સાથે આવી સરસ મજાની બર્થડે પાર્ટીને ઉજવી રહ્યા છીએ. તે સાચે જ અમારા બધાના મન જીતી લીધા. હા બેટા ચિંકી, ભગવાન તને બધી જ ખુશીઓ આપે. ફક્ત તારા જેવા બાળકો જ મોટા થઈને આખા સમાજના ભલા માટે કામ કરી શકે છે. જીવતી રહે દીકરી. હા ચિંકી, ભગવાન તને ઘણી બધી ખુશીઓ આપે. તારા જેવા બાળકો જ મોટા થઈને સમાજની ભલાઈ માટે ઘણું બધું કામ કરે છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીના મમ્મી પપ્પા ખૂબ જ પ્રાઉડ ફીલ કરવા લાગ્યા. ચિંકી, આમના આશીર્વાદ કરતાં મોટું બર્થડે ગિફ્ટ હોય જ ના શકે. અને ચિંકીના ચહેરા પર મોટી સ્માઇલ આવી જાય છે. બધા ભેગા મળીને કહે છે, હેપી બર્થડે ચિંકી. શિયાળાનું મજેદાર ખાવાનું. આજે ગટ્ટુ અને ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતા કારણ કે તે બંને મમ્મી સાથે વેકેશનમાં પોતાની નાનીને ઘરે જવાના હતા. ચલો ગટ્ટુ અને ચિંકી, જલ્દીથી કારમાં બેસો, નહીં તો લેટ પડી જઈશું. ટ્રેનનો ટાઈમ થઈ રહ્યો છે. મમ્મીને કહો ઘર જલ્દીથી લોક કરે. ઓકે પપ્પા. બધા નાનીના ઘરે જવા નીકળી પડે છે. તો ગટ્ટુ અને ચિંકી, તમે એક્સાઇટેડ છો ને? અરે પપ્પા, અમે તો ખૂબ જ વધારે એક્સાઇટેડ છીએ. આપણે તો કેટલા દિવસો પછી નાનીના ઘરે જઈએ છીએ. મજા આવશે. પણ પપ્પા, તમે આવત ને તો વધારે મજા આવત. હા બાળકો, એ તો છે, પણ શું કરું, મને ઓફિસમાંથી રજા જ નથી મળતી ને. પણ તમે મમ્મી અને નાની સાથે ખૂબ મજા કરજો, ઓકે? ઓકે પપ્પા. પપ્પા બધાને સ્ટેશને ડ્રોપ કરીને જતા રહે છે. ગટ્ટુ ચિંકી ઘણા દિવસે ટ્રેનમાં બેઠા હતા, તેથી તેમને એક્સાઇટમેન્ટ ખૂબ જ વધારે હતી. બાળકો, આરામથી બેસો. બસ થોડા જ કલાકોમાં આપણે નાનીના ઘરે પહોંચી જઈશું. મમ્મી, નાનીએ ફોન પર બતાવ્યું હતું કે ત્યાં ખૂબ જ ઠંડી પડે છે. તમે અમારા ગરમ કપડાં તો લીધા છે ને? હા હા ગટ્ટુ, મેં બધું જ મૂકી લીધું છે. સાંજે ગટ્ટુ, ચિંકી અને મમ્મી નાનીના ઘરે પહોંચી જાય છે અને તેમના મામા તેમને સ્ટેશને લેવા આવે છે. નમસ્તે મામાજી. નમસ્તે બાળકો, કેમ છો? અને તું કેમ છે મારી પ્યારી બહેન? અમે બધા ખૂબ સરસ છે ભાઈ. તમે કેમ છો? અને મમ્મી કેમ છે? હું પણ મજામાં છું અને મમ્મી તમારી આતુરતાથી રાહ જુએ છે. ચલો આપણે જલ્દી ઘરે જઈએ. પછી બધા મામા સાથે નાનીના ઘરે પહોંચે છે. આવી ગયા મારા પ્રિય બાળકો. નાનીજી! ગટ્ટુ ચિંકી દોડીને જાય છે અને નાનીને ભેટી પડે છે. ઓહો, હા હા, કેટલા દિવસો પછી આવ્યા છો તમે. કેટલા મોટા થઈ ગયા છો તમે.
નાની નાની ખૂબ જોરથી ભૂખ લાગી છે. તમે અમારા માટે શું બનાવ્યું છે? અરે ગટ્ટુ ચિંકી, મેં તમારા માટે બહુ બધું ખાવાનું બનાવ્યું છે, પણ સૌથી પહેલા હું તમને ખવડાવીશ ગાજરનો હલવો. ગાજરનો હલવો? યે! અરે બાળકો, લાવ હું તમને પીરસી આપું છું. મમ્મી, મને અહીંયા ઠંડી લાગી રહી છે. તમે મને મારું સ્વેટર આપી દો. હા મમ્મી, મને પણ. હા હા બાળકો, અહીંયા વાતાવરણ ખૂબ ઠંડુ હોય. આ લો, બધા માટે ગરમ ગરમ ગાજરનો હલવો. ગાજરના હલવાની મીઠી મીઠી સુગંધ આખા ઓરડામાં ફેલાય છે. વાવ, એને જોતા જ મોઢામાં પાણી આવે છે. લાવ લાવ નાનીજી. આ લે ગટ્ટુ, આ લે. બધા નાનીનો ટેસ્ટી ગાજરનો હલવો એન્જોય કરે છે. વાવ, આ કેટલું ટેસ્ટી છે નાનીજી. હું તો 2 વાટકી ખાઈશ નાનીજી. બિલકુલ બિલકુલ બાળકો, જેટલી ઈચ્છા થાય તેટલું ખાઓ તમે. તમે તમારી નાનીના ઘરે આટલા ટાઈમ પછી આવ્યા છો. હું તમને બહુ જ બધી ડિશિસ બનાવીને ખવડાવીશ. ઓ વાવ, બીજી કઈ ડિશિસ બનાવશો તમે નાનીજી? બાળકો, શિયાળામાં અહીંયા બહુ જ બધી સરસ સરસ વસ્તુઓ બને છે. જેમ કે મૂળાના પરાઠા અને ટામેટાની ચટણી, સરસોનો સાગ અને બાજરીનો રોટલો, દાળની કચોરી પણ. અરે બસ બસ નાની, હવે ના કહો, નહીં તો તમારે અત્યારે જ આ બધી ડિશિસ બનાવવી પડશે. ચિંતા ના કરીશ ગટ્ટુ, હું તારા માટે નાની જોડે મળીને બધી જ ડિશિસ બનાવીશ. તમે બંને તમારા વેકેશનને ખૂબ એન્જોય કરો, વિન્ટર સ્પેશિયલ ફૂડની સાથે. ગટ્ટુ ચિંકી મમ્મીની વાત સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અને બધા ડિનર કરીને સૂઈ જાય છે. હું તો આજે નાનીજીની સાથે જ સૂઈશ. હા, હું પણ. નાની, તમે અમને વાર્તાઓ સંભળાવશો ને? હા હા બાળકો, કેમ નહીં. આવો આવો. ગટ્ટુ ચિંકી નાનીની વાત સાંભળતા સાંભળતા સૂઈ જાય છે. સવારે સવારે ગટ્ટુ જાગે છે ત્યારે તેને ઘરમાં ખૂબ જ સુંદર સુગંધ આવે છે. ચિંકી ઉઠ, જો ને કેટલી સરસ સુગંધ આવે છે. લાગે છે નાસ્તામાં ખૂબ જ મજેદાર વસ્તુ બની છે આજે. અરે સુવા દે ને ગટ્ટુ. સારું ચિંકી, તું તો ઊંઘતી રહે, હું તો જાઉં છું ટેસ્ટી નાસ્તો કરવા. નાસ્તાની વાત સાંભળીને ચિંકી પણ જાગી જાય છે અને બંને દોડીને કિચનમાં જાય છે. મમ્મી અને નાની મળીને નાસ્તો બનાવતા હોય છે. વાહ, શું સુગંધ છે. શું બનાવ્યું છે નાની? મૂળાના પરાઠા અને ટામેટાની ચટણી. અરે વાહ, આ તો બહુ જ ટેસ્ટી લાગી રહ્યા છે. હા તો જાઓ, જલ્દી બ્રશ કરીને આવો અને પછી નાસ્તો એન્જોય કરો. બંને દોડીને જાય છે અને બ્રશ કરવા લાગે છે. આવી જાઓ બાળકો, નાસ્તો ટેબલ ઉપર મૂકી દીધો છે. વાવ નાની, શું સ્વાદ છે પરાઠાનો. સાચે મજા આવી ગઈ. અને પરાઠાની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ સરસ છે. સારી રીતે ખાઓ બાળકો, પેટની સાથે સાથે મન ભરીને પણ ખાઓ. ત્યાં જ ગટ્ટુ ચિંકીના મામા આવી જાય છે. ઓહો, નાસ્તો થઈ રહ્યો છે. ખાલી નાસ્તો નહીં, પણ ખૂબ જ ટેસ્ટી નાસ્તો થઈ રહ્યો છે મામાજી. આવો, તમે પણ ખાઓ. ના ના ના, તમે ખાઓ, મેં તો ખાઈ લીધો. અને જુઓ, હું તમારા માટે એક સ્પેશિયલ વસ્તુ લાવ્યો છું. ગટ્ટુ ચિંકી ઉછળી ઉછળીને મામાની બેગ જોવા માંડે છે. ઓ એમ? શું છે બતાવો ને. આ રહ્યું મલાઈ માખણ. મલાઈ માખણ? આ શું હોય છે? અરે ગટ્ટુ ચિંકી, આ અહીંયાની ખૂબ જ ફેમસ ડિશ છે જે ફક્ત શિયાળામાં આવે છે. હા, આલો ટ્રાય કરીને જુઓ. અરે વાહ, આ તો ખૂબ જ ટેસ્ટી છે. આ તો મોઢામાં મૂકતા જ ઓગળી ગયું. કેટલું મીઠું છે. જોયું? આવ્યું ને પસંદ? હા મામાજી, બહુ પસંદ આવ્યું. અને આમ ટેસ્ટી ટેસ્ટી ખાવાનું ખાધા પછી ગટ્ટુ અને ચિંકી મામા સાથે વાતો કરે છે અને તેમની સાથે રમે પણ છે. ચાલો બાળકો, આવી જાઓ, લંચનો ટાઈમ થઈ ગયો છે. વાવ, હું તો ખૂબ જ એક્સાઇટેડ છું એ જાણવા માટે કે હવે લંચમાં કઈ ટેસ્ટી વસ્તુ હશે. હા ગટ્ટુ, હું પણ. બાળકો,
તમારા માટે મેં બાજરીનો રોટલો અને સરસોનું શાક બનાવ્યું છે. ગટ્ટુ ચિંકી ખાવાનું ચાખે છે અને આ પણ તેમને ખૂબ જ ગમે છે. બહુ જ સરસ છે નાનીજી. ખબર છે બાળકો, આ ખાવાનું માત્ર ટેસ્ટમાં નહીં પણ હેલ્થ માટે પણ ખૂબ જ સરસ છે. અચ્છા, તે કેવી રીતે મામાજી? બાળકો, આ સરસોના શાકમાં વિટામિન સી છે, જે આપણને શરદી, તાવ અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે અને આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે. અને બાજરીના રોટલામાં ઘણું બધું પ્રોટીન હોય છે. વાવ, આ ખાવાના કેટલા બધા ફાયદા છે. અને સાથે ટેસ્ટી પણ કેટલું છે, હે ને? હા ગટ્ટુ. વાહ, આ તો ખૂબ જ મજેદાર વેકેશન્સ છે. હા સાચે, આટલી બધી વિન્ટર સ્પેશિયલ ડિશેસ ખાઈને આપણું વેકેશન તો એકદમ હેપી થઈ ગયા. અને આ રીતે ગટ્ટુ અને ચિંકી પોતાની બાકીની રજાઓ પણ મજાથી પસાર કરે છે. ફાધર્સ ડે આવવાનો હતો અને આ વખતે ગટ્ટુ ચિંકીએ પપ્પા માટે કંઈક ખાસ પ્લાન કર્યો હતો. તે બંને સ્કૂલેથી આવ્યા પછી મમ્મીને મળે છે અને કહે છે, મમ્મી, આ વખતે અમે ફાધર્સ ડે વખતે પપ્પા માટે કંઈ ખાસ પ્લાન કરી રાખ્યો છે. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે ગટ્ટુ. તો મને પણ કહો, શું પ્લાન કર્યો છે તમે બંને? મમ્મી, ફાધર્સ ડે રવિવારે છે અને રવિવારે પપ્પાને રજા પણ હશે, તો અમે તેમને આખો દિવસ બહુ બધા સરપ્રાઈઝ આપીશું. ઓહો, એટલે કે આ વખતે ફાધર્સ ડે એ સરપ્રાઈઝ ડે હશે એમને? મમ્મી, બસ એવું જ સમજી લો. અમે પપ્પા માટે તેમની બધી ફેવરિટ વસ્તુઓ કરીશું. જેમ કે સૌથી પહેલા સવારે અમે તેમનો ફેવરિટ નાસ્તો બનાવીશું, આદુવાળી ચા અને ડુંગળીના ભજીયા. વાહ, આ તો પપ્પાને ખૂબ જ ગમશે. પણ તેમાં તો તમારે મારી હેલ્પ પણ લેવી પડશે બાળકો. હા મમ્મી, ફક્ત આજ નહીં, તમારે અમારી બહુ બધી હેલ્પ કરવાની છે. ચાલો હું અને ગટ્ટુ તમને બધું સમજાવીએ. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકીએ મમ્મીને પણ ફાધર્સ ડેના પ્લાનમાં સાંકળી લીધા. ફાધર્સ ડે આવી ગયો. સવારે પપ્પા ઉઠીને સીધા ડ્રોઈંગ રૂમમાં જઈને બેઠા અને ગટ્ટુ ચિંકી ત્યાં પહેલાથી જ બેઠા હતા. અરે વાહ, શું વાત છે! આજે તો ટીવી પર કાર્ટૂનની જગ્યાએ ન્યૂઝ ચાલે છે. ગટ્ટુ ચિંકી, તમારે કાર્ટૂન નથી જોવું? આજે તો સન્ડે છે ને? પપ્પા, આજે સન્ડેની સાથે સાથે ફાધર્સ ડે પણ છે ને. હેપી ફાધર્સ ડે પપ્પા. ઓહો, થેન્ક યુ બાળકો. એટલે આજે ટીવી પર સમાચાર ચાલે છે. ફક્ત આજ નહીં પપ્પા, આજનો આખો દિવસ તમારો છે, તેથી બધું તમારી પસંદનું જ થશે. ઓહો, આ તો ઘણા એક્સાઇટમેન્ટની વાત છે. ગટ્ટુ ચિંકી વાત કરતા જ હતા કે મમ્મી ત્યાં તેમનું ફેવરેટ ન્યૂઝપેપર લઈને આવે છે. ગટ્ટુ ચિંકી દોડીને કિચનમાં જાય છે અને પપ્પાનો ફેવરેટ નાસ્તો લાવે છે. હાલો પપ્પા, તમારો ફેવરેટ નાસ્તો. વાહ, આજે તો દિવસની શરૂઆત સરસ થઈ. થેન્ક યુ બાળકો. થોડી વારમાં પપ્પા નાસ્તો પતાવે છે. ત્યાં જ ગટ્ટુ ચિંકી તેમને કહે છે, હવે તમે જલ્દીથી નાહી ધોઈને તૈયાર થાઓ. મેં અને ચિંકીએ તમારા માટે કપડાં સિલેક્ટ કર્યા છે. તમે તેને જ પહેરજો. પછી આપણે બધા નજીકના મંદિરે જઈશું, જે તમને ખૂબ ગમે છે. અરે હા બાળકો, આપણે ક્યારના ત્યાં નથી ગયા. સારું, હું જલ્દીથી તૈયાર થાઉં છું. થોડી વારમાં પપ્પા તૈયાર થઈ જાય છે. પછી બધા સાથે મંદિર જાય છે. મંદિરે ગયા પછી બધા મરીન ડ્રાઈવ જાય છે. અહીંયા કેટલું સારું લાગે છે. ગમે તે કહો, મને અહીંયા શાંતિ મળે છે. ચલો ને પપ્પા, આપણે બધા અહીંયા દરિયા કિનારે વોક કરીએ. તમને તે ગમે છે ને? શું વાત છે! ગટ્ટુ ચિંકીને તો બધું જ યાદ છે કે તમને શું શું ગમે છે. હા, ખરેખર તમે બે તો બહુ જ સારા છો બાળકો. ચલો તો વારશાની, આપણે બધા વોક કરીએ. વોક કરતા કરતા ચિંકીને ભૂખ લાગે છે. મમ્મી પપ્પા, મને તો ભૂખ લાગી છે. હા તો આવ ને બેટા, જો અહીંયા કેટલા બધા સ્ટોલ્સ છે. બોલો, તમારે શું ખાવું છે? ના પપ્પા, અમારે અહીંયા કશું જ નથી ખાવું. હા પપ્પા. અરે તો તમારે શું ખાવું છે બાળકો? પપ્પા, અમને પેંડાની કચોરીઓ ખાવી છે. તે તમારી ફેવરેટ છે ને? પણ ઘરથી બહુ દૂર હોવાના કારણે તમે ત્યાં જતા નથી. ચાલો આજે આપણે બધા ત્યાં જઈએ. પપ્પા આ સાંભળી ખૂબ જ ખુશ થાય છે અને પછી બધા બિંદ્રાની કચોરી ખાવા માટે નીકળે છે. વાહ, કંઈ પણ કહો, આવો ટેસ્ટ તો ક્યાંય નથી મળતો. બધા કરતા બેસ્ટ કચોરી મળે છે અહીંયા.
પપ્પાને પોતાનું ફેવરેટ ખાવાનું એન્જોય કરતા જોઈને ગટ્ટુ, ચિંકી અને મમ્મી ખૂબ જ ખુશ થાય છે. કચોરી ખાધા પછી હવે સમય હતો ઘરે જવાનો. બાળકો, આજનો દિવસ ખરેખર સરસ હતો. મને ખૂબ મજા આવી. થેન્ક યુ વેરી મચ. તમે આ ફાધર્સ ડે ને સ્પેશિયલ બનાવી દીધો. અરે પપ્પા, હજી તો સરપ્રાઈઝીસ પૂરા નથી થયા. હજી તો ફાધર્સ ડે નું ડિનર બાકી છે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. અરે ચાલો ચાલો, હું તો એકદમ રેડી જ છું ને. ઘરે પહોંચીને ગટ્ટુ, ચિંકી પપ્પા માટે મમ્મી સાથે મળીને ડિનર બનાવે છે અને પપ્પા ફાધર્સ ડે ટીવી જોઈને એન્જોય કરે છે. થોડી વારમાં તો પપ્પાનું ફેવરેટ ડિનર તૈયાર હતું. વાહ વાહ, છોલે ભટુરે અને ખીર. આજે તો ડિનરમાં મજા આવશે. પપ્પા પોતાનું ફેવરેટ ડિનર એન્જોય કરે છે. આ જોઈને ગટ્ટુ અને ચિંકીને ખૂબ જ ખુશી થાય છે. તેમના બધા પ્લાન સક્સેસ રહ્યા. પપ્પા ખાતા ખાતા કહે છે, વાહ બાળકો, શું વાત છે, આ ખાવાનું તો બહુ ટેસ્ટી બન્યું છે. ત્યાં જ ગટ્ટુને એક મસ્તી સૂઝે છે. તે છોલે ભટુરે મોઢામાં મૂકે છે અને કહે છે, થેન્ક યુ પપ્પા. ગટ્ટુને પપ્પાની એક્ટિંગ કરતા જોઈને બધા લોકો હસી પડે છે. અને આ રીતે ગટ્ટુ, ચિંકી અને મમ્મી સાથે મળીને ફાધર્સ ડે ને સ્પેશિયલ બનાવે છે. ગટ્ટુની નવી વોચ. ગટ્ટુને વોચનો ઘણો શોખ હતો. ક્યારેક તો તે પપ્પાની વોચ પણ પહેરી લેતો. એક દિવસ એમ જ ગટ્ટુ પપ્પાની વોચ પહેરીને ઊભો હતો. ગટ્ટુ બેટા, તે મારી વોચ જોઈ છે? અરે મારે ઓફિસ જવું છે અને વોચ નથી મળતી. હા પપ્પા, આ રહી તમારી વોચ. હું પહેરીને જોતો હતો. ગટ્ટુ બેટા, લાગે છે કે તને વોચિસ ઘણી પસંદ છે. હા પપ્પા, મને વોચ પહેરવી ઘણી ગમે છે. સારું બતાય, તને કેવી પ્રકારની વોચ ગમે છે? ગટ્ટુ પપ્પાને એકથી ચઢિયાતી એક વોચિસના નામ બતાવે છે અને તેની વોચિસને લગતી આવી સરસ નોલેજ જોઈને પપ્પા ખુશ થઈ જાય છે. સારું ગટ્ટુ, મેં ડિસાઈડ કર્યું છે કે હું તને એક નવી વોચ અપાવીશ. ગટ્ટુ તો ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી પપ્પા ઓફિસ જતા રહે છે. પણ ગટ્ટુ તો એટલો બધો ખુશ હોય છે કે આખો દિવસ એક્સાઇટેડ રહે છે. તે જલ્દીથી મમ્મી અને ચિંકીને ગુડ ન્યૂઝ સંભળાવે છે કે તેને વોચ મળવાની છે. અરે વાહ ગટ્ટુ, આ તો ખરેખર ખૂબ જ સારી વાત છે. પણ શું તે એ ડિસાઈડ કર્યું કે તારે કઈ વોચ લેવી છે? અરે ના મમ્મી, મેં તો આવું વિચાર્યું પણ નહોતું. તો ગટ્ટુ જલ્દીથી વિચારી લે, કારણ કે સાંજે તું અને પપ્પા તારી વોચ લેવા જવાના છો ને. પછી ગટ્ટુ કામમાં લાગી જાય છે અને ઘણી બધી વોચિસ જુએ છે. એટલું જ નહીં, તે પોતાના ઘણા મિત્રોને પૂછે છે કે કઈ વોચ લેવામાં આવે. અને સાંજ પડે છે પણ હજુ સુધી તે ડિસાઈડ નથી કરી શકતો કે કઈ વોચ લેવાની છે. અને પપ્પા આવી જાય છે. ગટ્ટુ બેટા, તો જઈએ વોચ લેવા માટે. પણ પપ્પા, હું તો ડિસાઈડ જ નથી કરી શકતો કે કઈ વોચ લેવામાં આવે. અરે તો શું થયું ગટ્ટુ બેટા, શોપ પર ડિસાઈડ કરી લેજે. પછી બંને જણા શોપમાં જાય છે. ત્યાં તે ઘણા બધા પ્રકારની વોચિસ જુએ છે. ગટ્ટુ આજો, આ વોચ કેટલી સારી છે. તેનું ડાયલ કેટલું સરસ છે. પપ્પા, તેનું ડાયલ તો ઘણું સારું છે, પણ તેનો પટ્ટો મને ગમ્યો નહીં. સારું, તો આ વાળી જો. પપ્પા, આનું કલર કોમ્બિનેશન એટલું સારું નથી. 1 કલાક વીતી જાય છે પણ ગટ્ટુ અને પપ્પા હજુ સુધી ડિસાઈડ નથી કરી શકતા કે કઈ વોચ લેવામાં આવે. ગટ્ટુ બેટા, હું તો બહુ થાકી ગયો. હજુ સુધી તે વોચ સિલેક્ટ નથી કરી. ના પપ્પા, મને ખબર જ નથી પડી રહી. ગટ્ટુ અને પપ્પા બંને પરેશાન થઈ જાય છે અને ત્યાં જ શોપ મેનેજર આવે છે અને તેમની બધી મુશ્કેલી સમજે છે. સર, તમારે હેરાન થવાની જરૂર નથી. અમારી શોપમાં લકી ડ્રો થાય છે. તમે એકવાર ટ્રાય તો કરો. કદાચ તમને તમારી મનપસંદ વોચ મળી જાય. પપ્પા અને ગટ્ટુને આ આઈડિયા પસંદ આવે છે અને તેઓ આ લકી ડ્રો રમે છે. ચલો ગટ્ટુ બેટા, ઓલ ધ બેસ્ટ. હા પપ્પા. ગટ્ટુ લકી ડ્રોમાં એક સરસ મજાની વોચ જીતી જાય છે અને તેને 50% ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે. ગટ્ટુને તે વોચ ખૂબ જ પસંદ આવે છે. ગટ્ટુ બેટા, તને આ વોચ પસંદ તો આવી ને? હા પપ્પા, આ વોચનો કલર, ડાયલ, પટ્ટો બધું જ બેસ્ટ છે. મને તો આ ખૂબ જ ગમ્યું. પછી બંને જણા વોચ ખરીદીને ઘરે જાય છે.
ગટ્ટુ મમ્મી અને ચિંકીને તેની વોચ બતાવે છે. ત્યાર પછી ગટ્ટુ તરત દોડીને પોતાની કોલોનીના મિત્રોને તે વોચ બતાવે છે. થોડી વાર પછી તે ઘરે પાછો આવે છે. ચિંકી, મને તો મારી વોચની ખૂબ જ ચિંતા થાય છે. કેમ ગટ્ટુ, શું થયું? અરે ચિંકી, હું મારી વોચને ખૂબ જ સંભાળીને રાખવા માંગુ છું. ક્યાંક તેને સ્ક્રેચ ના પડી જાય. ગટ્ટુ, તો તું એક કામ કર. તું એક નાનકડું બોક્સ તૈયાર કર, જેથી જ્યારે પણ તું વોચ ના પહેરે ત્યારે તું તેને સાચવીને મૂકી શકે. હા ચિંકી, આ સરસ આઈડિયા છે. પછી ગટ્ટુ કાર્ડબોર્ડમાંથી સરસ બોક્સ બનાવે છે અને તેમાં કોટન મૂકે છે. પછી પોતાની વોચને સંભાળીને તેમાં મૂકે છે અને તે બોક્સને સંભાળીને કપબોર્ડમાં મૂકે છે. અરે ગટ્ટુ બેટા, તે તારી વોચને આટલી સિક્યોરિટી સાથે કેમ મૂકી છે? મમ્મી, હું નથી ઈચ્છતો કે મારી વોચને કોઈ સ્ક્રેચ આવે, તેથી મેં સંભાળીને તેને રાખી છે. મમ્મી ગટ્ટુની વાત સાંભળીને હસી પડે છે અને પછી પોતાના કામમાં લાગી જાય છે. ઘણા દિવસ આમ જ ચાલે છે. ગટ્ટુ પોતાની વોચ તો ઓછી પહેરતો, પણ તેનું ધ્યાન વધારે રાખતો. પપ્પાને ગટ્ટુનું આવું કરવું પસંદ ના આવ્યું. એક દિવસ તેઓ તેને ટોકે છે. ગટ્ટુ બેટા, હું ઘણા દિવસથી જોઉં છું કે તું વોચ ઓછી પહેરે છે અને તેનું ધ્યાન વધારે રાખે છે. તે યોગ્ય નથી બેટા. કેમ પપ્પા? મને મારી વોચની ચિંતા છે કે ક્યાંક તે ખરાબ ન થઈ જાય, તેથી તેને સંભાળીને રાખું છું. અરે ગટ્ટુ, જો તું પહેરીશ જ નહીં તો વોચ લેવાનો આપણને ફાયદો શું? તને યાદ છે ચિંકીએ તેનો નવો ડોક્ટર સેટ કેવી રીતે સંભાળીને રાખ્યો હતો? તેને ના વાપરવાથી તે એમ જ ખરાબ થઈ ગયો હતો અને તેમાં કાટ લાગી ગયો. હા પપ્પા, તમે બરાબર સાચું કહો છો. હા ગટ્ટુ બેટા, પપ્પાની વાત માની લે. તું તારી વોચને દરરોજ પહેર અને જ્યારે તેમાં કોઈ પણ પ્રોબ્લેમ થશે ત્યારે તેને સરખી કરાવી લઈશું. આવી રીતે તેને મૂકી ના રાખ, બસ તેને ધ્યાનથી પહેર. સારું મમ્મી, હવે હું મારી વોચને દરરોજ પહેરીશ અને ધ્યાન રાખીશ કે તેને કોઈ સ્ક્રેચ ના લાગે. અને પછી ગટ્ટુ પોતાની ફેવરેટ વોચ દરરોજ પહેરે છે. ચેસ ચેમ્પિયન ચિંકી. વરસાદની ઋતુમાં અચાનક ઘણા અઠવાડિયા સુધી તડકો આવી ગયો. વાતાવરણ બદલાઈ જવાથી બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડી. ઘણા બાળકોને તો શરદી ખાંસી થઈ ગઈ. એક દિવસ ચિંકી જ્યારે સ્કૂલેથી ઘરે આવી ત્યારે તેને ખાંસી થઈ ગઈ. અરે ચિંકી, તારી તબિયત તો ખરાબ લાગે છે. હા મમ્મી, બપોરથી જ ગળામાં કંઈક અજીબ લાગે છે. કાંઈ વાંધો નહીં, હું તુલસી, આદુ અને કાળી મરીનો સરસ ઉકાળો બનાવી આપું છું. તેને પી લે, સાંજ સુધીમાં ખાંસી ગાયબ થઈ જશે. પણ સાંજ સુધી તો તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેને તાવ આવી ગયો. પપ્પાએ ફેમિલી ડોક્ટરને ફોન કર્યો અને ચિંકીનું પૂરું ચેકઅપ કર્યું. અને તો વાયરલ ઇન્ફેક્શન થયું છે. ઘણા બધા છોકરાઓને થયું છે. તમે ચિંતા ના કરશો, હું દવાઓ લખી આપું છું. ચિંકી થોડા દિવસોમાં ઠીક થઈ જશે. ગટ્ટુને ચિંકીની ઘણી ચિંતા થઈ રહી હતી. તેણે એક રિસ્પોન્સિબલ ભાઈ તરીકે કામ કર્યું અને ફટાફટ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈ આવ્યો. મમ્મીએ ચિંકીને દવાઓ આપી તો ચિંકી આરામથી સૂઈ ગઈ. બીજા દિવસે ચિંકી સ્કૂલે ના ગઈ કારણ કે તેને ડોક્ટરે આરામ કરવાનું કીધું હતું. ગટ્ટુ પણ સ્કૂલેથી આવીને વધારે સમય ચિંકી પાસે વિતાવવા લાગ્યો. ચિંકી બોર ના થઈ જાય તેના માટે ગટ્ટુ તેને મેગેઝિન અને સ્ટોરી બુક્સમાંથી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઓ સંભળાવતો હતો. ચિંકીનું આ રીતે ધ્યાન રાખતા જોઈને મમ્મી તો ગટ્ટુ ઉપર ખૂબ જ ખુશ થઈ ગઈ. એક દિવસ ગટ્ટુએ ખૂબ જ રસપ્રદ સમાચાર વાંચ્યા તો તેણે ચિંકીને પણ બતાવ્યા. અરે ચિંકી, આજે મને એવા કમ્પ્યુટર વિશે વાંચવા મળ્યું કે જે ચેસ રમી શકે છે. અચ્છા? હા ચિંકી, વૈજ્ઞાનિકોએ એક એવું કમ્પ્યુટર બનાવ્યું છે કે જે આપણી જેમ ચેસ રમી શકે છે. તેનું નામ ડીપ બ્લુ છે અને તેણે એક વાર તો ચેસના વર્લ્ડ ચેમ્પિયનને પણ હરાવી દીધો. અરે વાહ, મને પણ ચેસની ગેમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. હું તને પ્લે સ્ટોર પરથી ચેસની એપ ડાઉનલોડ કરી આપીશ. તું એકલી બેઠા બેઠા પણ જાતે શીખીને પ્રેક્ટિસ કરી શકે છે. ગટ્ટુએ ચિંકીના સ્માર્ટફોનમાં ચેસની એપ ઇન્સ્ટોલ કરી આપી અને ચિંકીએ ઓનલાઈન ગેમના નિયમો જાણીને પ્રેક્ટિસ કરવા લાગી. મમ્મી પપ્પા પણ ચિંકીના આ નવા શોખથી ખુશ હતા. એક દિવસ પપ્પા જ્યારે ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તેમણે ચિંકીને એક બોક્સ આપ્યું. અરે, આ પેકેટમાં શું છે? રેપર ખોલીને તો જો, તારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ છે. ચિંકી પેકેટ ખોલે છે તો તેને તેમાં એક ચેસ બોર્ડ જોવા મળે છે. અરે વાહ, આ તો બહુ જ સરસ ચેસ બોર્ડ છે.
મમ્મી અને ગટ્ટુ પણ ચિંકીના સરપ્રાઈઝ ગિફ્ટને જોઈને તાળીઓ વગાડે છે. મને તો પૂરો વિશ્વાસ છે કે એક દિવસ ચિંકી પણ પ્રજ્ઞા આનંદાની જેમ આપણા બધાનું નામ રોશન કરશે. આ પ્રજ્ઞા આનંદા કોણ છે મમ્મી? પ્રજ્ઞા આનંદા એક ઇન્ડિયન ચેસ પ્લેયર છે જેણે ગયા વર્ષે ફક્ત 16 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. ફક્ત 16 વર્ષની ઉંમરે તેણે વર્લ્ડ ચેમ્પિયનને હરાવી દીધો. તું પણ નાની ઉંમરમાં ચેમ્પિયન બની જઈશ, મને પૂરો વિશ્વાસ છે. હવે ચિંકી ઘરેથી જ ઓનલાઈન ચેસ રમવા લાગી પોતાના મિત્રોની સાથે. થોડા જ દિવસમાં ચિંકીની ચેસ એટલી ઇમ્પ્રૂવ થઈ ગઈ કે સ્કૂલના ઘણા બધા લોકો તેના વખાણ કરવા લાગ્યા. ચિંકીના કેટલાક મિત્રોએ રાધિકા મેડમને ચિંકીની ચેસ વિશે ઘણું બધું જણાવ્યું. રાધિકા મેડમ પણ ચેસના સારા ખેલાડી હતા. બીજા દિવસે તેઓ ચિંકીની તબિયત પૂછવા માટે તેના ઘરે આવ્યા. ડોક્ટરની દવાથી ચિંકીની હેલ્થ ઘણી સારી થઈ ગઈ હતી, પરંતુ હજુ પણ તેને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે 4-5 દિવસ લાગવાના હતા. તું અટેન્ડન્સની ચિંતા ના કરીશ ચિંકી. તું પહેલા તારી હેલ્થ ઉપર ધ્યાન આપ. જી મેમ. અને મેં તારી ચેસ ગેમ વિશે ખૂબ સાંભળ્યું છે. બધા તારા ખૂબ જ વખાણ કરે છે. હું તો હજુ શીખી રહી છું મેમ, પણ મને ચેસ રમવામાં બહુ જ મજા આવે છે. આવી જા, આપણે બંને ગેમ રમીએ. ચિંકીએ ચેસબોર્ડ તૈયાર કર્યું અને રાધિકા મેડમ સાથે રમવા લાગી. મમ્મી તેમના માટે ચા અને બિસ્કિટ લાવી અને તેમની સાથે બેસીને ચેસ ગેમ જોવા લાગી. જે રીતે ચિંકી શાંતિથી પોતાની ચાલ ચાલતી હતી, આ જોઈને રાધિકા મેડમ ખૂબ જ ખુશ થયા. અંતમાં તો રાધિકા મેડમ જ જીત્યા, પણ જે રીતે ચિંકી ગેમ રમી તે ખરેખર વખાણવા લાયક હતું. પોતાની ગેમ વધુ સારી કરવા માટે રાધિકા મેડમે ચિંકીને ઘણી બધી ટિપ્સ આપી. થોડા દિવસ પછી ઇન્ટર સ્કૂલ ચેસ ટુર્નામેન્ટ થવાની હતી અને સ્કૂલના પ્રિન્સિપાલે ચેસની ટીમની એનાઉન્સમેન્ટ કરી. આ વખતે ચેસ ટુર્નામેન્ટમાં આપણી સ્કૂલને રિપ્રેઝેન્ટ કરશે વિશાલ, પ્રજ્ઞા, કુમુદ અને ચિંકી. બધા બાળકોએ તાળીઓ વગાડીને સ્કૂલ ટીમને ચીયરઅપ કરી. કોંગ્રેચ્યુલેશન્સ ચિંકી, મને પૂરો વિશ્વાસ હતો કે તારી પસંદગી જરૂર થશે. જ્યાં ઘણા બધા બાળકો ચિંકીના નામથી ખુશ હતા, ત્યાં અમુક ટીચરોએ ચિંકીની કાબિલિયત પર શક જતાવ્યો. હિસ્ટ્રી ટીચર સંધ્યા મેડમ બોલે છે, ચિંકી તો બહુ નાની છે. આટલી ઓછી ઉંમરમાં તે ટુર્નામેન્ટના સિનિયર સ્ટુડન્ટ્સની સામે કેવી રીતે ટકશે? ચિંકી ઉંમરમાં ભલે નાની છે, પણ તેનું મગજ ખૂબ સારું ચાલે છે. મને વિશ્વાસ છે ચિંકી અમારી સ્કૂલનું નામ રોશન કરશે. રવિવારે ટાઉન હોલમાં ઇન્ટર સ્કૂલ ચેસ ટુર્નામેન્ટ શરૂ થઈ. ચિંકીનો ઉત્સાહ વધારવા માટે મમ્મી, પપ્પા અને ગટ્ટુ આવ્યા અને સ્કૂલ ટીમના બધા પ્લેયર્સ અને સાથે રાધિકા મેડમ પણ. પહેલા જ રાઉન્ડમાં ચિંકીની ટીમના 2 પ્લેયર્સ કુમુદ અને રેખા હારી ગયા. પ્રજ્ઞાએ સરસ રમત બતાવી અને બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ. પણ ચિંકીની મેચ બીજી સ્કૂલના પીટર વેગસ સાથે થઈ, જે લાસ્ટ યરનો સેમીફાઇનલિસ્ટ હતો. પીટરે ઓવર કોન્ફિડન્સમાં પોતાના મિત્રોને કહ્યું, આ નાની છોકરી તો અડધો કલાક પણ મારી સામે ટકી નહીં શકે. તેની પાસે રહેલા વિદ્યાર્થીઓ ચિંકી સામે જોઈને હસ્યા. પણ રમત શરૂ થતાં જ ચિંકીએ એવો ઘેરો લગાવ્યો કે પીટર તો ફસાઈ ગયો. તેણે ધ્યાન જ ન આપ્યું કે ચિંકીની ક્વીન હાફમાં આવીને કેવી રીતે ખતરનાક જાળ બનાવતી હતી અને 15 મિનિટમાં જ પીટર ચેકમેટ થયો. બીજા રાઉન્ડમાં પણ ચિંકી ઓપોનન્ટને હરાવીને સેમીફાઇનલિસ્ટ બની ગઈ અને ટુર્નામેન્ટમાં તેના નામની ચર્ચા થવા લાગી. બીજી બાજુ ચિંકીની સ્કૂલની પ્લેયર પ્રજ્ઞા પોતાની મેચ હારી ગઈ અને હવે મેડલ જીતવાની બધી જવાબદારી ચિંકી પર આવી. સેમીફાઇનલ્સમાં ચિંકીની મેચ રૂબીના સાથે હતી. તેણે પણ પહેલીવાર ચિંકીની જેમ જ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, પણ તેના એટેકિંગ મોબ્સની ઘણી ચર્ચા થતી હતી. મેચ પહેલા રાધિકા મેડમ ચિંકીને સમજાવતા બોલે છે કે, ચિંકી, આ છોકરી રૂબીનાની અટેકિંગ ગેમ બહુ જ ડેન્જરસ છે. મેમ, બસ એટલે જ હું ડિફેન્સની સ્ટ્રેટેજીથી ગેમ ઓપન કરીશ. જોઈએ રૂબીનામાં કેટલું પેશન્સ છે. રમત શરૂ થઈ અને રૂબીનાએ એક પછી એક એટેકિંગ મોબ્સ બનાવ્યા, પણ ચિંકીનું એન્ટિસિપેશન ઘણું જ શાર્પ હતું. તેણે જે રીતે પોતાનું સિસિલિયન ડિફેન્સ તૈયાર કર્યું હતું, તેનાથી રૂબીનાનો કોન્ફિડન્સ જવા લાગ્યો. તેણે અચાનક ભૂલો કરવાનું શરૂ કર્યું અને તેનો ફાયદો ઉઠાવીને ચિંકીએ રૂબીનાનો કિલ્લો ધ્વસ્ત કર્યો. બધા હેરાન હતા કે ચિંકીએ કેવી રીતે શાંત રહીને રૂબીનાને કેવી રીતે હરાવી. છેલ્લે ફાઇનલ ગેમ શરૂ થઈ. આ વખતે ચિંકીની સામે હતી શનાયા, લાસ્ટ યરની ચેમ્પિયન. તે ફક્ત ચિંકી કરતાં 4 વર્ષ મોટી ન હતી,
પણ સતત 4 વર્ષથી તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચિંકીને શનાયાની ચાલ ખબર પડતી નહોતી અને ધીમે ધીમે શનાયાએ પોતાની પકડ મજબૂત બનાવી. તેણે ચિંકીના બંને બિશપ અને નાઇટ ઉડાવ્યા. જ્યારે ચિંકીએ શનાયાનું ફક્ત 3 પાઉન્સનું જ નુકસાન કર્યું. ગેમ ધીરે ધીરે શનાયાના હાથમાં જતા જોઈને ગટ્ટુ, ચિંકી અને પપ્પા ચિંતામાં પડી ગયા. પણ ત્યાં જ રાધિકા મેડમ બોલ્યા કે ચિંકી એક હાઈ રિસ્ક મૂવ બનાવે છે અને જો તે કામ કરી ગયું તો તેનો ટાર્ગેટ સીધો શનાયાની ક્વીન ઉપર હશે. એકચ્યુઅલી ચિંકીને આ મૂવ રાધિકા મેડમે જ શીખવ્યો હતો અને તેમની વાત એકદમ સાચી નીકળી. ચિંકીએ થોડી જ વારમાં શનાયાની ક્વીન ઉડાવી. શનાયાની આખી ગેમ તેની ક્વીન ઉપર જ આધારિત હતી અને ચિંકીના આ મૂવથી તે એકદમ હતાશ થઈ ગઈ અને ચિંકીએ થોડી જ વારમાં શનાયાને ચેકમેટ કરી નાખી અને આખો ટાઉન હોલ લોકોની તાળીઓથી ગુંજી ઉઠ્યો. ચિંકીને ચીફ ગેસ્ટે ગોલ્ડ મેડલ પહેરાવ્યો અને આ જોઈને મમ્મી, પપ્પા, ગટ્ટુ અને રાધિકા મેડમ ખૂબ જ ખુશ થઈ ગયા. અને હવે તો ચિંકી સીધી સ્ટેટ લેવલ જુનિયર ચેસ ચેમ્પિયન માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. ખૂબ સરસ ચિંકી. તારી બીમારી વખતે તે તારો સમય કંઈક નવું શીખવામાં વિતાવ્યો અને આજે તેનાથી જ તું ચેમ્પિયન બની ગઈ. વી આર પ્રાઉડ ઓફ યુ ચિંકી. વિડિયો ગેમનો ચસ્કો. સ્કૂલેથી છૂટ્યા પછી ગટ્ટુ અને ચિંકી ઘરે આવે છે. ચાલો બાળકો, ખાવાનું રેડી છે. તમે હાથ પગ ધોઈ લો. સ્કૂલેથી આવીને ભૂખ લાગી હશે ને? હા મમ્મી, બહુ જોરથી ભૂખ લાગી છે. અને આજે તો તમે છોલે ભટુરે બનાવ્યા છે. વાહ, શું સુગંધ આવે છે. સુગંધ તો આવશે જ ને. મેં કેટલા પ્રેમથી બનાવ્યું છે તમારા માટે. ચાલો જલ્દી બેસો, ખાવાનું ઠંડુ થઈ જશે, પછી મજા જ નહીં આવે. હા મમ્મી. ગટ્ટુ અને ચિંકી ડાઇનિંગ ટેબલ પર બેસે છે. મમ્મી તેમને છોલે ભટુરે સર્વ કરે છે. ચિંકી ખાવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતી પણ ગટ્ટુનું ધ્યાન ન હતું. મમ્મી, તારો ફોન ક્યાં છે? મારો ફોન? તને કેમ જોઈએ મારો ફોન? બસ જોઈએ છે, બતાય ને ક્યાં છે. પહેલા મને કહે કે ફોન કેમ જોઈએ. તું નહીં સમજે. વાહ બેટા, આ શું વાત થઈ? ચિંકી, આને શું થયું છે? એને પેલી ગેમ રમવી છે મમ્મી. તેને જરાય ફોન ના આપતા. માઇન્ડ યોર ઓન બિઝનેસ ચિંકી. એક નવી ગેમ આવી છે. તેના બધા જ ફ્રેન્ડ્સ આજે વાત કરી રહ્યા હતા. તે ગેમ ફોન ઉપર રમાય છે. અચ્છા, આ કઈ ગેમ છે? કહે તો મને. મમ્મી, તે એક કાર રેસિંગ ગેમ છે, ઝૂમ ઝૂમ એપ. તેમાં ઘણી બધી ફાસ્ટ કાર્સ છે, જેમ કે ફરારી, બગાટી, જેનાથી તમે રમી શકો છો. મારા બધા મિત્રો તો તે જ રમે છે. મારે પણ રમવું છે. ખાધા પછી હું થોડી વાર રમું ને મમ્મી? પ્લીઝ મમ્મી, પ્લીઝ. સારું સારું, રમી લેજે ગેમ. અત્યારે ખાવાનું તો ખા. થેન્ક યુ મમ્મી, તું સૌથી સારી છે. મમ્મી, તેની વાત ના સાંભળશો. તે પણ ફોનમાં ચોંટી જશે. પછી તે કોઈની નહીં સાંભળે. મમ્મી ચિંકીને અણસમજુ સમજીને હસવા લાગે છે. જમ્યા પછી ગટ્ટુ મમ્મી પાસેથી ફોન લઈ લે છે. જો ગટ્ટુ, અત્યારે 2 વાગ્યા છે. મારે 3 વાગે ફોન પાછો જોઈએ. સમજ્યો તું? હા મમ્મી, તું ચિંતા કેમ કરે છે? આપી દઈશ. હા મમ્મી, બસ 1 કલાક પ્લીઝ. હું 1 લેવલ આગળ આવી ગયો છું. 4 વાગ્યા પહેલા આપી દઈશ. હા. આમ કરતા કરતા ઘડિયાળમાં 7 વાગી જાય છે અને ઘરે પપ્પા આવી જાય છે. અરે, તમે આવી ગયા? પ્લીઝ ગટ્ટુને સમજાવો ને. બપોરથી મારો ફોન લઈને બેઠો છે, પાછો જ નથી આપતો. ગટ્ટુ, મમ્મીનો ફોન પાછો આપી દે તો. વધારે ગેમ રમીશ તો આંખો ખરાબ થઈ જશે. અને હોમવર્ક કર્યું કે નહીં? ચિંકી, આણે હોમવર્ક કર્યું કે નહીં? ના પપ્પા, ઘરે આવીને ફોનમાં ગેમ ચાલુ. ગટ્ટુ, ફોન મને આપ. જા, હોમવર્ક કર. આજથી તને ફોન નહીં મળે. સાંભળ, આમાં પાસવર્ડ લગાવી દે. અહીંયા ગટ્ટુ ગુસ્સો નહીં કરી શકે. સાંજે ગટ્ટુ અને ચિંકી હોમવર્ક કરે છે પણ ગટ્ટુના મનમાં તો ગેમના વિચારો જ આવતા હતા. ગટ્ટુ, તું ભૂત જેવો લાગે છે. આટલી સવારમાં શું કરે છે? બૂમો ના પાડ ચિંકી, મારું માથું દુખાય છે. તું આખો સમય ગેમ રમી રહ્યો છે. ઊંઘ પૂરી નહીં થાય તો સ્કૂલે કેવી રીતે જઈશ?
ગટ્ટુ તને શું થયું છે? બીમાર છે કે શું? આખો દિવસ ઝૂમ ઝૂમ એક્સ રમી રહ્યો હતો એટલે આવું દેખાય છે. બાપ રે, આ તો ગટ્ટુ જ કરી શકે છે. મમ્મી પપ્પા તેને વઢ્યા નહીં? હું પણ ઝૂમ ઝૂમ એક્સનો ભક્ત થઈ ગયો હતો, પણ મમ્મી પપ્પા હવે મને મોબાઈલ નથી આપતા. મમ્મી પપ્પાએ ફોનમાં પાસવર્ડ સેટ કર્યો હતો પણ એ પણ ગટ્ટુએ શોધી નાખ્યો. આ વાત તો સાચી કરી તે. અચ્છા, આજે ફ્રાઈડે છે. આજે સાંજે બધા પાર્કમાં મળી રહ્યા છે રમવા માટે, બરાબર? તમે બંને આવો છો ને? યસ. યસ યસ, પછી મળીશું આપણે. ચાલ ગટ્ટુ, રમવા જઈએ. આજે બધા જ હશે બહાર. હની, પિંકી, બંટી, ગુડ્ડી બધા. ચાલ ને જઈએ. ચાલ ચાલ ચાલ. ચિંકી, મને હેરાન ના કર. તારે જવું હોય તો જા. ચિંકી તો ચોંકી જાય છે, કારણ કે ગટ્ટુ સૌથી પહેલા રમવા માટે જવાવાળો છોકરો હતો. ચિંકીને થોડું ખોટું લાગે છે, પણ તેને ગટ્ટુની ચિંતા થાય છે. તે થોડી નારાજ થઈને રમવા માટે જતી રહે છે. બીજા દિવસે ફરીથી ગટ્ટુ ફોન પર ગેમ રમે છે. અચાનક ગેમની સ્ક્રીનમાં એક અલર્ટ આવે છે. તેમાં મોટા લાલ અક્ષરે લખેલું હોય છે, ગેમ અપડેટ પ્લીઝ વેઇટ. ગટ્ટુને કંટાળો આવે છે. તેને તો ગેમ જ રમવી હતી, પણ અપડેટના લીધે તેને રોકાવવું પડશે. ગેમ અપડેટ થવામાં તો ટાઈમ લાગશે. ત્યાં સુધી શું કરું? અરે યાર. જઈને જોઉં છું કે ચિંકી શું કરે છે. મમ્મી, ચિંકી ક્યાં છે? અરે, તું ફોનમાંથી બહાર આવી ગયો? ચિંકી તો બહાર રમવા ગઈ છે મિત્રોની સાથે. પાર્કમાં હરી છે કદાચ. તું પણ જાય છે? હા મમ્મી, હું જઉં છું. અરે ગટ્ટુ, તું આવી ગયો? અમને હતું કે તું ગેમ પછી અમને તો ભૂલી જ ગયો. અમને તો લાગ્યું તું કે ઝૂમ ઝૂમ એક્સે અમારી જગ્યા લઈ લીધી. હા, મને પણ. ચાલ, અમે દોડ પકડ રમી રહ્યા હતા. તો નવો આવ્યો છે ને, તું અમને પકડ. ભાગો બધા, ભાગો. ગટ્ટુ બધાની પાછળ ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ તેને ભાગવા માટે શક્તિ મળતી નથી. તે ખૂબ જ સ્લો ભાગે છે. તેને તો ચક્કર આવવા માંડે છે. ઘણા દિવસ પછી રમવાને લીધે તેની આંખો તડકો સહન કરી શકતી ન હતી. તેને ખૂબ જ પરસેવો પણ આવે છે અને શ્વાસ ફૂલાવા માંડે છે. નબળાઈને કારણે ગટ્ટુ ગ્રાઉન્ડ પર પડી જાય છે. બધા મિત્રો ખૂબ જ હેરાન થઈ જાય છે. બધા દોડીને તેની પાસે જાય છે. ત્યારે ગટ્ટુ રડવા લાગે છે. ગટ્ટુ, શું થયું? તું ઠીક છે ને? ના ચિંકી, મને ખૂબ જ અશક્તિ લાગે છે. એવું લાગે છે કે હું ક્યારેય રમી નહીં શકું. મારું શું થશે ચિંકી? ઓફો ગટ્ટુ, આ તો થવાનું જ હતું. રાત્રે સૂતો નથી, ખાવાનું નથી ખાતો, દિવસ રાત ગેમ રમે છે, તો અશક્તિ તો આવશે જ ને. કઈ વાંધો નહીં ગટ્ટુ, અમે તને પહેલાની જેમ સ્ટ્રોંગ અને હેપી બનાવી દઈશું. તેના માટે મારે શું કરવું પડશે? તેના માટે તારે ખાવી પડશે લીલી શાકભાજી. અમારી જોડે રમવું પડશે. તને જોઈએ પૂરેપૂરી ઊંઘ. અને બહુ બધું વિટામિન ડી, જે તને મળશે સૂરજથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ગટ્ટુ કે તારે ગેમ રમવાનું ઓછું કરવું પડશે. ગટ્ટુને ખોટું લાગે છે, પણ તેને ખબર છે કે ચિંકીની વાત સાચી છે. તું સાચું કહે છે ચિંકી. મારે ગેમ રમવાનું ઓછું કરવું પડશે. ગટ્ટુ ખરેખર ચિંકી અને મિત્રોની વાત સાંભળીને ઘરે ફોન લેતો નથી. મમ્મી તેને ખાવામાં ટેસ્ટી ભીંડાનું શાક અને રોટલી આપે છે, જે ગટ્ટુ મજાથી ખાય છે. તે સમયસર સૂઈ જાય છે. ગટ્ટુના મમ્મી પપ્પા તેને આરામથી સૂતેલો જોઈને હસે છે. સ્કૂલમાં રિસેસ વખતે ફરી એક કોઈ નવી ગેમની ચર્ચા ચાલી રહી હતી. આ ગેમ એક ફેન્ટસી ગેમ છે, જેમાં જાદુગર અને ડ્રેગન્સ છે. શું ખરેખર? કેમ ગટ્ટુ, ફરીથી ગેમિંગ ભૂત બનવાનો ઈરાદો છે કે શું? હા, પણ દરરોજ નહીં, અઠવાડિયામાં ફક્ત એક જ વાર. ગટ્ટુ, તું નહીં સુધરે. સાયન્સ લેબ. વિજ્ઞાનનો તાસ ચાલતો હોય છે. બધા બાળકો ધ્યાનથી ભણતા હોય છે. બાળકો, હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ મળીને પાણીનો 1 અણુ બનાવે છે. આ પાણીનું રાસાયણિક ફોર્મ્યુલા છે. પણ સર, આ ખબર કેવી રીતે પડે કે ક્યાં પાણીના અણુને ક્યાં તપાસે છે?
આ બધા કામ સાયન્સ લેબમાં થાય છે બાળકો. શું હાઇડ્રોજન આંખોથી જોઈ શકાય છે? ના, તે આપણા જોવાની ક્ષમતાથી ઘણા જ સૂક્ષ્મ હોય છે. તેમને વિશિષ્ટ યંત્રોથી જોઈ શકાય. એક કામ કરીએ, આ શુક્રવારે હું તમારી બધાની સાયન્સ લેબમાં વિઝિટ કરાવીશ. તમારા બધા પ્રશ્નોના જવાબ ત્યાં મળશે. ઓકે સર. અને શુક્રવાર આવે છે. બાળકો, આપણે સાયન્સ લેબમાં જઈશું, પણ એક વાતનું ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુને અડવાનું નથી, ફક્ત જોવાનું અને ઓબ્ઝર્વ કરવાનું. સાથે ત્યાં બધા ઉપકરણો વિશે માહિતી આપવામાં આવશે. બધા એક લાઇનમાં રહીશું, ડેકોરમ બનાવીને રાખીશું. ઓકે સર. થોડી વારમાં બધા બાળકો લાઈન બનાવીને સાયન્સ લેબમાં પહોંચી જાય છે. ત્યાં જઈને બધા બાળકો તો ચોંકી જ ગયા. આટલા બધા ટેબલ ઉપર ઊંચા ઊંચા ઉપકરણ. ટીચર બધાને માઇક્રોસ્કોપ બતાવીને કહે છે કે આ છે માઇક્રોસ્કોપ. તેને હિન્દીમાં સૂક્ષ્મદર્શી કહે છે. આપણી આંખોથી કોઈ પણ વસ્તુને જોવાની એક ક્ષમતા હોય છે. આંખોથી ના દેખાવાવાળી વસ્તુઓને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે છે. તેની શોધ એન્ટની વેન લીવનહોકે કરી હતી. ઝૂઓલોજી અને બોટનીમાં કોશિકાઓને જોવા માટે આનો ઉપયોગ થાય છે. તેની ક્ષમતા લેન્સ દ્વારા વધારી શકાય છે. વાવ! આ તો અદ્ભુત વસ્તુ છે સર. શું હું તેમાં કોષ જોઈ શકું છું? હા, કેમ નહીં? તમે બધા એક એક કરીને તેની અંદર વસ્તુઓને જુઓ. પાણીના એક ટીપામાં કયા કયા કીટાણુ હોય છે તે પણ તમે જોઈ શકશો. અને બધા બાળકો માઇક્રોસ્કોપમાં વસ્તુઓ જુએ છે. ટીચર કહે છે કે જો માઇક્રોસ્કોપ જોવાનું પતી ગયું હોય તો આગળ વધીએ. કેમિકલ એટલે કે રસાયણ કેવી રીતે બને છે તે જોઈએ. આગળ જઈએ. યસ સર. આવો, હું પહેલા કેટલાક ખાસ ઉપકરણ બતાવું. આ જે રાઉન્ડ ટ્યુબ છે તેને ટેસ્ટ ટ્યુબ કહે છે, અને તેના સ્ટેન્ડને ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ કહે છે. તેને હોલ્ડરમાં પકડાય છે, જેથી ગરમ કરતી વખતે હાથ ન બળે. બધા જુઓ. બધા બાળકો ટેસ્ટ ટ્યુબને હાથમાં પકડીને જુએ છે. હવે આને જુઓ. આ મેજરમેન્ટ છે. તે અલગ અલગ ક્ષમતાઓનું હોય છે, 10 ml થી લઈને 500 ml સુધી. એમની શું જરૂર છે સર? અરે, જેથી યોગ્ય માત્રામાં આપણે કેમિકલ લઈ શકીએ. અહીંયા જેટલા પણ ફોર્મ્યુલા બને છે તેમની એકદમ ml સુધીની જાણકારી પણ લખાય છે, અને તે આગળ જઈને કેમિકલ સૂત્ર બને છે. યાદ છે મેં તમને પાણીનું સૂત્ર કહ્યું હતું? યસ સર. H2O. વેરી ગુડ. બધાને યાદ છે. હવે આ જુઓ, તારની જાળી. ઘણી વખત જ્યારે જારને ગરમ કરવામાં આવે છે ને, ત્યારે તેની ગરમીથી કાચ તૂટવાની સંભાવના હોય છે. કાચ ઉપર સીધી ગરમી ના મળે તેના માટે તેને લગાવવામાં આવે છે. શું તેનાથી હીટ કંટ્રોલમાં રહે છે સર? હા બાળકો, યાદ કરો, જ્યારે મમ્મી અને દાદી તમારું ખાવાનું બનાવે છે તો વાસણને સીધી ગરમી મળે છે. પણ કાચનું વાસણ જો સારી કંપની કે ક્વોલિટીનું ના હોય તો તે તૂટી જાય છે. જો કે કેમેસ્ટ્રી લેબના સાધનો કાચના હોય છે અને ખૂબ સારી ક્વોલિટીના હોય છે. ઓકે સર. હવે આ જુઓ, આ છે ટ્રાયપોડ સ્ટેન્ડ. તેને 3 પાયા હોય છે, તેથી તેને ટ્રાયપોડ કહે છે. તેની ઉપર જાળી મૂકવામાં આવે છે, નીચે લેમ્પ સળગાવાય છે. ઉભા રહો, હમણાં સેટ કરીને બતાવું. ટીચર બાળકોને ટ્રાયપોડ સેટ કરવાનું બતાવે છે. બાળકો પણ ટ્રાયપોડ સેટ કરવાનું શીખે છે. ત્યાં જ બંટી કહે છે, પેલું રંગબેરંગી નળીઓ શું છે સર? તે નળીઓ રંગબેરંગી નથી હોતી બેટા, તેની અંદરનો કલર છે તે. વાસ્તવમાં તે જુદા જુદા કાચના વાસણો કે ઉપકરણ કહી શકાય, જેમ કે બ્યુરેટ, પીપેટ. હા, બધા નામ તમને યાદ કરવાની જરૂર નથી અત્યારે. તમે તો બસ જાણો કે સાયન્સ લેબમાં કેવી રીતે કામ થાય છે. ઓકે સર. અહીંયા 9મા ધોરણથી બધાને પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે. તમે પણ કરશો જ્યારે મોટા થશો. સર, અમારે સાયન્ટિસ્ટ બનવા માટે શું આવી લેબમાં જ કામ કરવું પડે? હા બાળકો, અહીંયા જ લાંબી પ્રક્રિયા હોય છે સાયન્ટિસ્ટ બનવામાં. અત્યારે તમે ઘણા નાના છો. અને ત્યાં જ લેબ આસિસ્ટન્ટ આવી જાય છે. નમસ્તે સર. નમસ્તે બાળકો, આ આપણી લેબના આસિસ્ટન્ટ છે. તે આ બધા ઉપકરણોનું ધ્યાન રાખે છે, અને સાથે જ બાળકો જ્યારે કામ કરતા હોય છે ત્યારે તેઓ નજર રાખે છે કે કોઈ ખોટું કેમિકલ વાપરી ના નાખે. કેટલીક માહિતી તે પણ આપશે આપણને. નમસ્તે સર. નમસ્તે બાળકો. આવો, હું તમને જ્વલન નલિકા બતાવું છું. એકદમ નાની હોય છે તે. અને આવો, હું તમને પ્લેટફોર્મ બેલેન્સ બતાવું. આ સાધન તો શાકભાજી વાળા પાસે પણ હોય છે. એકદમ સાચું કીધું તમે. એ જ તો છે.
ત્યાં મોટા મોટા મેજરમેન્ટ થાય છે. લેબમાં નાના મેજરમેન્ટ માટે પણ ડિજિટલ ઉપકરણ આવી ગયા છે. શું પેલી બધી બોટલમાં રંગ ભર્યા છે સર? આ સાંભળીને આસિસ્ટન્ટ હસવા લાગે છે. ના બાળકો, તે અલગ અલગ રસાયણ એટલે કે કેમિકલ બોટલમાં ભરેલા હોય છે. બધાને કાચની બોટલમાં જ કેમ રાખવામાં આવે છે સર? કારણ કે અમુક રસાયણ જ્વલનશીલ હોય છે, એટલે કે તે સળગી જાય છે. પ્લાસ્ટિક અને બીજી બોટલ સળગી જાય છે, જેથી મોટા ભાગે કાચમાં રાખવામાં આવે છે. વાવ! પણ તેને સ્ટીલ કે લોખંડના પાત્રમાં પણ રાખી શકીએ છીએ. હા, કેટલાક તો લોખંડ સાથે પણ પ્રક્રિયા કરે છે, તેથી તેમાં નથી રાખી શકતા. ટીચર દૂરથી બધા બાળકોને જોતા હોય છે. તેમની જિજ્ઞાસા જોઈને તે ખૂબ જ ખુશ થાય છે. મને ખૂબ જ સારું લાગે છે. તમે ધ્યાનથી તેને જોયું અને સમજ્યા. મને લાગે છે તમારા માટે આટલી જાણકારી પૂરતી છે. હવે આસિસ્ટન્ટ સરને થેન્ક યુ બોલો, જેથી આપણે આપણા ક્લાસમાં જઈ શકીએ. થેન્ક યુ સર. થેન્ક યુ બાળકો. અને આ રીતે બધા બાળકો લાઈન બનાવીને પાછા પોતાના ક્લાસમાં આવી જાય છે. જન્માષ્ટમીનો તહેવાર આવવાનો હતો અને ગટ્ટુ ચિંકીની સોસાયટીમાં ધૂમધામથી જન્માષ્ટમીની તૈયારીઓ ચાલતી હતી. પણ સવાલ એ હતો કે આ વખતે મટકી કોણ ફોડશે? તેથી સેક્રેટરી અંકલે સોસાયટીમાં મીટિંગ રાખી હતી. તમે આવ્યા તે માટે તમારો ધન્યવાદ. આમ તો સૌ બધા જાણે જ છે, જન્માષ્ટમી ઉત્સવ નજીક આવી રહ્યો છે અને દર વખતની જેમ આ વખતે પણ સોસાયટીમાં દહીં હાંડીનો કાર્યક્રમ થશે. જુદી જુદી ટીમો બનાવીશું જે મટકી ફોડવાનો પ્રયત્ન કરશે. અને હા, જે પણ મટકી ફોડશે તે વિનરને સોસાયટી તરફથી ટ્રોફી મળશે. અંકલની વાત સાંભળી ગટ્ટુ એક્સાઇટેડ થઈને ઊભો થાય છે અને સેક્રેટરી અંકલને કહે છે, અંકલ, હું હરી, બંટી અને બીજા બધા દોસ્તોની સાથે બોયઝની એક ટીમ બનાવવાનો છું. મટકી તો અમે જ ફોડીશું. તેના માટે ખૂબ પ્રેક્ટિસ કરીશું, જેથી પહેલી વારમાં જ અમે મટકી ફોડી શકીશું. અરે વાહ ગટ્ટુ બેટા, આ તો ખૂબ સારી વાત છે. એટલે કે અમારી પાસે એક ટીમ બની ગઈ છે, ટીમ ગટ્ટુ. શું બીજા કોઈએ પણ આમાં સામેલ થવું છે? આ સાંભળી ચિંકી ઊભી થઈને બોલે છે, અંકલ, જો ગટ્ટુ બોયઝની ટીમ બનાવશે તો અમે છોકરીઓ કેમ પાછળ પડીએ? હું પણ મારી ફ્રેન્ડ સાથે છોકરીઓની ટીમ બનાવીશ અને ગટ્ટુ જોજે, અમે જ જીતીશું. આ તો તે એકદમ સાચી વાત કહી ચિંકી બેટા. છોકરીઓ પણ છોકરાઓથી કંઈ ઓછી નથી. તેથી અમે તને પણ ટીમ બનાવવા અને મટકી ફોડવાનો મોકો આપીશું. યે! થેન્ક યુ સેક્રેટરી અંકલ. તો હવે આ વખતે દહીં હાંડીમાં બહુ જ મજા આવશે. સાચું કીધું ચિંકી. એટલે કે મટકી ફોડવા માટે આ વખતે આપણી પાસે 2 ટીમ્સ છે. અને હા બાળકો, બીજી એક વાત સાંભળો. આ વખતે જે ટીમ દહીં હાંડી ફોડશે તેને મારા તરફથી સ્પેશિયલ પ્રસાદ પંચામૃત પીવા પણ મળશે. વાહ મમ્મી, જન્માષ્ટમીનું પંચામૃત તો ખૂબ જ સ્પેશિયલ હોય છે. હવે તો હું ડબલ મહેનત કરીશ અને હું પણ પંચામૃત પીશ. ગટ્ટુ, તું અને તારી ટીમ અમને કમજોર ના સમજતા. હું તો મારી ટીમ સાથે ડેલી પ્રેક્ટિસ કરવાની છું. પણ બાળકો, સ્પેશિયલ પ્રસાદ તો મને પણ જોઈએ. ગટ્ટુ, મને તમારી ટીમમાં કેમ નથી રાખતા? પપ્પાની વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા હસી પડે છે. બસ પછી શું, બીજા દિવસે ગટ્ટુ બધા મિત્રોને પાર્કમાં બોલાવે છે, જેમાં હરી અને બંટી પણ હતા. અને ચિંકી, ગુડ્ડી અને શ્રેયાની સાથે બીજી બધી બહેનપણીઓને પણ બોલાવે છે. ચિંકી કહે છે, મિત્રો, હવે કંઈ પણ થઈ જાય, આપણે પ્રૂફ કરવું જ પડશે કે છોકરીઓ કોઈનાથી કમજોર નથી. આપણે જ આ વખતે દહીં હાંડીને ફોડીશું. હા ચિંકી, અને આપણે તે ટ્રોફી પણ જીતીશું. હા, અને આંટીના હાથનો સ્પેશિયલ પંચામૃત પણ આપણને જ મળશે. તો જરાય ચિંતા ના કરીશ ચિંકી. ઠીક છે મિત્રો. ના ના, મારો મતલબ કે ચિંકીના કમાન્ડોસ. તો હવે આપણે પ્રેક્ટિસ ચાલુ કરીએ. આટલું કહી ચિંકી તેની ટીમ સાથે પ્રેક્ટિસ કરવા માંડે છે. ત્યાં ગટ્ટુ પણ પોતાની ટીમનો ઉત્સાહ વધારે છે. જન્માષ્ટમી આવતા આવતા બધી ટીમ ખૂબ જ પ્રેક્ટિસ કરે છે. જોત જોતામાં જન્માષ્ટમીનો દિવસ આવી જાય છે. ગટ્ટુની ટીમમાં બધા બોયસે બ્લુ કલરની ટી શર્ટ પહેરી હતી અને ચિંકીની ટીમમાં બધી છોકરીઓએ રેડ.
પ્રોગ્રામ શરૂ થતા પહેલા ચિંકી ગટ્ટુની પાસે જાય છે અને તેને કહે છે, ગટ્ટુ, તને અને તારી ટીમને ઓલ ધ બેસ્ટ. હા ચિંકી, તારી ટીમને પણ ઓલ ધ બેસ્ટ. એટલામાં ત્યાં ઢોલ વગાડવાવાળા પણ આવે છે અને જોર જોરથી ઢોલ નગારા વગાડવા માંડે છે. ગટ્ટુ ચિંકી એની સાથે નાચવા માંડે છે. તેની સાથે સાથે બીજા બધા લોકો પણ જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે નાચવા લાગે છે. તો બાળકો, હવે કહો, પહેલા કઈ ટીમ જશે મટકી ફોડવા? રેડ ટીમ કે બ્લુ ટીમ? અંકલ, પહેલા અમે જઈશું બ્લુ ટીમ. યે! કેમ ટીમ બ્લુ, તમે તૈયાર છો ને? ગટ્ટુની ટીમના બધા મેમ્બર્સ એક સાથે યે બોલે છે. સારું ગટ્ટુ, તું જા તારી ટીમને લઈને, પણ સંભાળીને, ક્યાંક પડી ના જાઓ. હા અંકલ, ચલ બંટી, ચલો દોસ્તો. ગટ્ટુની ટીમ એક એક કરીને સર્કલ બનાવે છે અને બીજા બધા બાળકો પણ એકની ઉપર એક એમ ચઢવા લાગે છે. છેલ્લે ગટ્ટુ સૌથી ઉપર જાય છે અને અચાનક તેનો પગ લપસી જાય છે. મારો પગ! પણ ગટ્ટુ પડે તે પહેલા જ ચિંકીની ટીમ ત્યાં આવી જાય છે અને તે ગટ્ટુને પડતા બચાવી લે છે. ગટ્ટુ, તું ઠીક તો છે ને? તને વાગ્યું નથી ને? ના ચિંકી, હું ઠીક છું. તારી ટીમે મને પડતા બચાવી લીધો. થેન્ક યુ વેરી મચ. વેલકમ ગટ્ટુ. વિરોધી ટીમ હોવા છતાં પણ બાળકો એકબીજાને જ્યારે આ રીતે મદદ કરે છે ત્યારે સોસાયટીના બધા લોકો ખૂબ જ ખુશ થાય છે. પણ હવે ગટ્ટુની ટીમ પછી વારો હતો ચિંકીની ટીમનો. ચિંકી તેની ટીમ સાથે મેદાનમાં ઉતરે છે. ચાલો મિત્રો, આપણે કરી શકીએ છીએ. આપણે બહુ જ પ્રેક્ટિસ કરી છે. હા કેપ્ટન, હા કેપ્ટન. એક એક કરીને બધી છોકરીઓ સર્કલ બનાવે છે અને બાકી ટીમ મેમ્બર્સ ઉપર જવા લાગે છે. છેલ્લે ચિંકી સૌથી ઉપર હોય છે અને જોરથી બોલે છે, હાથી ઘોડા પાલ કી જય કન્હૈયા લાલ કી. ચિંકીનો સાથ આપવા માટે ત્યાં ઊભેલા સોસાયટીના બધા લોકો પણ બોલી ઉઠે છે, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી. અને ચિંકી મટકી ફોડી નાખે છે અને આ સાથે જ ઢોલ નગારા ફરીથી વાગે છે. બધા લોકો નાચે છે. ચિંકીની ટીમ પણ નીચે ઉતરીને બધાની સાથે નાચવા લાગે છે અને એક સાથે બધાનો અવાજ આવે છે, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી. વાહ ચિંકી, તે અને તારી ગર્લ્સની ટીમે તો કમાલ કરી નાખી. હા ચિંકી બેટા, શાબાશ. તે એકવાર ફરી સાબિત કરી નાખ્યું કે છોકરીઓ પણ કોઈનાથી ઓછી નથી. ત્યાં જ પપ્પા પાછળથી આવે છે અને ચિંકી અને ગટ્ટુને ગળે લગાવીને બોલે છે, અરે એટલા માટે જ તો મને મારા બંને બાળકો પર ગર્વ છે. હા, અને મને પણ. થેન્ક યુ મમ્મી પપ્પા. ચિંકી, તને અને તારી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ. તમારી ટીમે ખરેખર સરસ પ્રદર્શન કર્યું. હા, ચલો હવે જીતવાવાળી ટીમને ટ્રોફી આપી દેવામાં આવે. હા, અને આ સ્પેશિયલ પ્રસાદ પણ. આ જોઈને ચિંકી ખૂબ જ ખુશ થાય છે. સેક્રેટરી અંકલ ચિંકીની ટીમને ટ્રોફી આપે છે અને મમ્મી તેમને જન્માષ્ટમી સ્પેશિયલ પંચામૃત પીવડાવે છે. પણ પછી મમ્મી ગટ્ટુની ટીમને પણ પંચામૃત પીવડાવે છે. આલો બાળકો. પણ મમ્મી, અમે તો મટકી નથી ફોડી, તો આ સ્પેશિયલ પ્રસાદ અમને કેમ? કારણ કે બાળકો, તમે બધાએ પણ ખૂબ મહેનત કરી હતી, તેથી આના ઉપર તમારો પણ હક છે અને આ તો પ્રસાદ છે. આલો. પછી મમ્મી બધાને પ્રસાદ પીવડાવે છે. બધાને તે પ્રસાદ ખૂબ જ પસંદ આવે છે અને જન્માષ્ટમીના ઉત્સવ પછી બધા પોતપોતાના ઘરે જતા રહે છે.